આપણા બધાના પુણ્ય અને ડેવલપમેન્ટને કારણે આપણને આ વિજ્ઞાન જે રીતે સાંભળવાની અને સમજવાની જે તક મળી છે, એ તક આ અવતાર માટે ખૂબ અગત્યની છે, કારણ કે આપણને આ અવતારમાં તક મળી છે. ઘણા લોકોને એવું લાગે કે વિજ્ઞાન સમજવું એટલે શું, અને વિજ્ઞાન સમજવા માટે શા માટે આપણે રસ ધરાવવો જોઈએ. વ્યવહાર છે, ધર્મ છે, પછી વિજ્ઞાનની શું જરૂર છે? કારણ કે વ્યવહાર પણ દેખાય છે, ધર્મ પણ દેખાય છે, વિજ્ઞાન તો દેખાતું નથી. તો પ્રશ્ન એ થાય છે કે નથી દેખાતું એ જ વિજ્ઞાન છે, પણ એ વિજ્ઞાન ન જાણવાથી વ્યવહાર અને ધર્મ કરવો પડે છે. બીજો કોઈ ઓપ્શન નથી આપણી પાસે. પણ વ્યવહાર અને ધર્મ ક્યારે બંધ થઈ જાય? જ્યારે વિજ્ઞાન સમજાય તો. અને વિજ્ઞાન સમજાવવું એટલે શું? આત્મા સિવાયની બધી જ વસ્તુ એ કુદરતની છે, અને એને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કહેવાય છે, કુદરતી રચના કહેવાય છે. એ કુદરતી રચનાની પાછળ તત્વો સમાયા છે અને કુદરતનું કાનૂન સમાયો છે. કોઈ પણ અવસ્થા રેન્ડમ બનતી નથી. અને આ જાણવાનું ઇમ્પોર્ટન્ટ આપણા માટે એટલું મહત્વનું છે કે આ જાણવાને કારણે જ ખબર પડશે કે આ સંસારમાં આત્મા સિવાય હું અને મારું કોઈ જગ્યાએ વાસ્તવમાં લાગુ પડતું નથી. કારણ કે શરીરને હું કહીએ તોય કુદરતનું, અને શરીર સાથે જોડાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ જેને મારું કહીએ છીએ એ કુદરતના. શરીરને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરતના. સંજોગો આપવા અને સફરિંગ આપવું, ભોગવટો, એ પણ કુદરત કરે. જન્મ, જીવન અને મૃત્યુની બધી જ અવસ્થા એ કુદરતી રચના છે. આ કુદરતી રચનાની પાછળ કુદરતી કાનૂન સમાયો છે, જેને વિજ્ઞાન કહેવાય. કુદરતી રચના એ દ્રષ્ટિનો વિષય છે. કુદરતનો કાનૂન અને તત્વને સમજવું એ આધ્યાત્મનો વિષય છે. અહીંયા મેં દ્રષ્ટિ શબ્દ વાપર્યો એટલે આંખોની વાત કરું છું. કુદરતી રચના જોવું દ્રશ્ય રૂપે એ આંખોનો વિષય છે, અને સમજણ રૂપે જોવું એ દ્રષ્ટિનો વિષય છે. પણ તત્વને સમજવા માટે અનુભવ જોઈએ, તત્વને સમજવા માટે વિશાળ દ્રષ્ટિ જોઈએ, તત્વને સમજવા માટે સૈદ્ધાંતિક જ્ઞાન જોઈએ, અને તત્વને સમજવા માટે ઓપનનેસ જોઈએ. આપણે બધા પહેલા આ વિજ્ઞાન નતું સમજ્યા એ પહેલા ગમે ત્યાં સ્ટક થઈ ગયા હતા રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં, અને એને કારણે આ વિજ્ઞાન ક્યારે એંગલ રૂપે પણ ના સમજાવ્યું. આપણને જ્ઞાની પુરુષ દાદા ભગવાન પ્રત્યક્ષ પરોક્ષ મળ્યા, પણ આપણને વિજ્ઞાન સમજાવ્યું નહીં, કારણ કે આપણો એંગલ જ ક્રિયાનો હતો, આપણો એંગલ જ ફોર્મેટનો હતો કે અમને ભગવાન માનવા, અમને ગુરુ માનવા, આજ મંદિરમાં જવું, આજ મંત્ર બોલવું, આજ રિચ્યુઅલ્સ કરવી, આજ પુસ્તક વાંચવું, આજ સંસ્થાને માનવું, આજ વરઘોડામાં જવું. આવું તો બધા ધર્મોમાં છે, એ આપણે કરતા હતા. પછી વિજ્ઞાન ક્યાં આવ્યું પછી? પણ આ વિજ્ઞાનથી ખબર પડી કે ફોર્મેટ એ પ્રકૃતિનો સ્વભાવ છે, પુરુષાર્થ કહેવાતો નથી. પણ પ્રકૃતિને કુદરતી રચના જોવું એને સાયન્સ કહેવાય છે. પ્રકૃતિને કાનૂનથી સમજવી એને વિજ્ઞાન કહેવાય છે. પ્રકૃતિને તત્વથી સમજવી એને વિજ્ઞાન કહેવાય છે. અને પ્રકૃતિ એટલે આત્મા સિવાય બધું પ્રકૃતિ છે. પછી એ મન, વચન, કાયા હોય કે બ્રહ્માંડ હોય, બધાનું એક જ નામ પ્રકૃતિ. એ પ્રકૃતિ હંમેશા અવસ્થા રૂપે હોય છે, અને એ અવસ્થાની પાછળ કુદરતનો કાનૂન છે, અને એ કાનૂનની પાછળ તત્વ છે, જેને આપણે જળ તત્વ કહીએ છીએ. અને જળ તત્વની અવસ્થાને સહાયક તરીકે ગતિ સહાયક,
સ્થિતિ સહાયક સમય અને સ્પેસ અવકાશ તત્વ સમાયા છે. અને આ બધી જ પ્રક્રિયાને અનુભવવા માટે આત્માની હાજરી જોઈએ. આ બધી પ્રક્રિયા આત્માની હાજરીમાં જ થાય છે. આ બધી જ પ્રક્રિયા આત્માની હાજરીમાં જ જાણી શકાય છે. પણ બ્રહ્માંડ તો તમારું અસ્તિત્વ હોય કે ના હોય, ચાલ્યા જ કરવાનું છે. એટલે કે મિકેનિકલ પ્રક્રિયા જે છે એ અનાદિકાળથી ચાલે છે અને અનંત કાળ સુધી રહેવાની. માટે બ્રહ્માંડને અનાદિ અનંત કહ્યું. અને અનાદિ અનંતનો મતલબ એનું કોઈ સ્થાપક ના હોય, પણ એની આદિ અને અંત હોય નહીં, પણ અવસ્થાઓ સમયે સમયે સંજોગે સંજોગે બદલાયા કરે. અને એ બદલાયેલી અવસ્થાને આપણે કુદરતી રચના જોવાની છે. પછી એ મન વચન કાયાની હોય કે બ્રહ્માંડની હોય, બધી જ અવસ્થાઓ પરિવર્તનશીલ છે, ટેમ્પરરી છે અને વે ટુ એક્સપાયર છે. એટલે અંત આવવાનો છે એ નક્કી છે, ફક્ત સમયનો પ્રશ્ન છે. અંત લાવવાનો નથી, એની મેતે આવવાનું છે. અને વિજ્ઞાન એ રિસર્ચનો વિષય છે. વિજ્ઞાન એ અનુભૂતિનો વિષય છે. અને આ વિજ્ઞાનના સિદ્ધાંતના કુદરતી કાનૂનને સમજવામાં ઊંડા ઉતરવું, એનું નામ સાયન્ટિસ્ટ છે. કાનૂનને રિપીટ કરવું, બોલી જવું, એને સાયન્સ ના કહેવાય, એને ગુડ નોલેજ કહેવાય, એને સાયન્ટિફિક નોલેજ કહેવાય. પણ સાયન્સ એટલે સેલ્ફ રિયલાઇઝેશન. હવે ઘણા બધા એમ કહે છે કે સેલ્ફ રિયલાઇઝેશન એટલે માત્ર આત્માનો અનુભવ કરવો. ના, જ્યાં સુધી કુદરતી કાનૂન, કુદરતી રચના અને કુદરતને નહીં જાણો, એનું રિયલાઇઝેશન નહીં થાય, ત્યાં સુધી આત્માનો અનુભવ નહીં થાય. માટે શાસ્ત્રોમાં પહેલા કહ્યું છે, પહેલું કેવળ દર્શન થાય તો જ કેવળ જ્ઞાન થાય. કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન કોઈને થતું નથી. એટલે આ બધી જ વસ્તુમાં મેં તમને એ બતાવ્યું કે કુદરતી કાનૂન અને કુદરતી રચનાનું સાયન્સ જાણવું કેમ જરૂરી છે, એ મેં તમને બધાને બતાવવા પ્રયત્ન કર્યો. અને તમને બધાને સમજાઈ ગયું હશે કે આ વિજ્ઞાન શું છે, વિજ્ઞાનની અનુભૂતિ કેમ જરૂર છે. વિજ્ઞાન સિવાય બાકી કશું છે જ નહીં. આત્મા વિજ્ઞાન ઘન છે અને યુનિવર્સ એ વિજ્ઞાન સ્વરૂપ છે. મન વચન કાયા વિજ્ઞાન સ્વરૂપ છે. કોઝ ઇફેક્ટ વિજ્ઞાન સ્વરૂપ છે. આ બધું વિજ્ઞાન સ્વરૂપ છે. પણ એ આપણને સમજાય તો ખ્યાલ આવે કે વિજ્ઞાન સ્વરૂપ કુદરતનું હોવાથી હું ને મારું કશું છે નહીં. માટે ઊંડા ઉતરવાની જરૂર નથી, રાગ દ્વેષ કરવાની જરૂર નથી, મારું તારું કરવાની જરૂર નથી, માલિકી ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ, દેહાદ્યાસ કરવાની જરૂર નથી. માત્ર બધી જ અવસ્થાઓને કુદરતી રચના જોયા કરવા જેવું છે. તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનને ફરી પાછા પ્રશ્નોત્તરીની ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ અને આપણી દ્રષ્ટિ, આપણી સમજણ અને આપણે જે કંઈ માર્ગે આગળ વધી રહ્યા છીએ આધ્યાત્મ વિજ્ઞાનના માર્ગે, એમાં ઓર આપણને પ્રગતિમાં સહાયક થાય એવા કોઈ પણ વ્યક્તિ અહીંયા આગળ પ્રશ્ન પૂછી શકશે. પ્રશ્ન શોર્ટ એન્ડ સ્વીટ હોવા જોઈએ. બીજું, પ્રશ્ન શક્ય હોય તો તમારા પુરુષાર્થને અનુરૂપ સહાયક થાય એ રીતે પ્રશ્ન પૂછજો. અને પ્રશ્ન પૂછવા માટે બધા જ બિલકુલ ફીલ ફ્રી છે. ઓકે, તો આવો આપણે શું આધ્યાત્મ વિજ્ઞાનના નેજા હેઠળ આપણે પ્રશ્નોત્તરીની શરૂઆત કરીએ. જય સચ્ચિદાનંદ. બોલો બિંદેશભાઈ. જય સચ્ચિદાનંદ. આપના ચરણમાં કોટી કોટી વંદન સ્વામી. હા, જય સચ્ચિદાનંદ. બોલો બોલો. પ્રભુ, આપે ફરમાયું વિજ્ઞાન વિશે કે વિજ્ઞાન કેમ જાણવું જરૂરી છે. ક્વેશ્ચન થી તમે શરૂઆત કરી તો સ્વામીજી મારું અનુભવ છું કે 6 વર્ષ પહેલા જે ક્લેરિટી નહોતી ને એ થોટ્સમાં એકદમ ક્લેરિટી આવી ગઈ છે. કોરોના પછી એકદમ ક્લેરિટી. એમ તમારો વિડિયો ઓપન છે શું? ઓપન છે ને સાહેબ. તો ફેસ બેસ ખાલી બ્લેક જ દેખાય છે. બધું દેખાય છે બ્લેક. સ્વામીજી, આ
ની કૃપા અને આ વિજ્ઞાન થકી જ બધી થોટ્સ ની એકદમ ક્લેરિટી આવી ગઈ છે પ્રભુજી. કે પેલા ઘણા શાસ્ત્રો વાંચવામાં આવ્યા, પણ જયારે પ્રકૃતિને જોતા ને કે પ્રકૃતિમાં કેમ બદલાવ નથી આવતો, હા પ્રકૃતિ કેમ બદલાતી નથી, તો એ ખબર નથી પડતી કે આ કુદરતી રચના છે. પ્રભુજી આ વિજ્ઞાન થકી જ આ ક્લેરિટી થઈ છે. બહુ બધા શાસ્ત્રો આ બિંદેશભાઈ ના વાંચવામાં આવ્યા પ્રભુજી, આગમ વાંચવામાં આવ્યા, પણ આ જે થોટ ની ક્લેરિટી આ વિજ્ઞાન દ્વારા થઈ છે ને સ્વામીજી, 3 વાર તો નીરુમાં આગળ જ્ઞાન વિધિ લીધેલી, દીપકભાઈ આગળ જ્ઞાન વિધિ લીધી, પણ જે ક્લેરિટી સ્વામીજી આ વિજ્ઞાન દ્વારા થઈ છે ને એ ક્લેરિટી, એટલે આ વિજ્ઞાનની સખત જરૂરત છે એમ, કે જ્યાં હું માલિકપણામાંથી, કર્તાપણામાંથી, દેહાધ્યાસમાંથી આ કુદરતી રચના જોવાથી જ મુક્તિ થાય છે એમ. મારા પણ સખત હતું એમ કે હું વાંચું છું, હું કરું છું, મારામાં કેમ બદલાવ નથી આવતો, આ કેમ આ ગુસ્સાળી પ્રકૃતિ કેમ બદલાતી નથી, તો હિસાબ છે કે કુદરતી રચના છે એ સ્પષ્ટીકરણ હતું જ નહીં પ્રભુ. એ સત્સંગના સહવાસ થકી જ ક્લિયર થયું છે પ્રભુ. અને સતત 6 વર્ષથી એક પુણ્યાઈ છે એવી કે સતત આપનો સહવાસ મળ્યો છે અમને, ફિઝિકલ પણ અને યુટ્યુબ દ્વારા પણ સતત. અને સ્વામીજી તમને કહું, આજે જ હમણાં 2 કલાકનો સત્સંગ મને મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, 53 યર્સ ઓલ્ડ, તે મળી 2 કલાક સત્સંગની જ વાતો કરી તો એટલો રાજી થઈ ગયો ને પ્રભુ કે મને બહુ નવું જાણવા મળ્યું. એટલે મેં એને કીધું કે સત્સંગ છે, લાઈવ છે, તું જોજે. તો કે મેં ડાઉનલોડ નથી કર્યું, પણ હું એને રોજ મોકલું છું કે રાતના 9 વાગ્યા પછી હું બધા વિડીયો જોઉં છું. એટલે મેં કીધું તું આમાં જ આગળ વધીશ. પણ સ્વામીજી એને 2 કલાકમાં એને પોતાની ક્લેરિટી બહુ મળી મને, કે મને પોતાને આનંદ થયો એમ. એટલે મેં એને કીધું કે અમને સ્વામીજીએ જ કીધું છે કે તમારો સમજણ અને તમારી અનુભવ તમે શેર કરો, સેલ નહીં કરતા. મેં કીધું આ સ્વામીજી અમને એક વાડ બનાવી દીધી છે કે અમે લપસી ન જઈએ, સેલ ન કરવા માંડીએ. પ્રભુ એ તો આપનો અસીમ કૃપા છે, ને તો વાક્ય ન હોત ને સ્વામીજી તો અમે પડી ગયા હોત, અત્યાર સુધીમાં પડી જ ગયા હોત. નહીં પ્રભુ, માણસને શું થાય છે હું તમને સમજાવું કે મારે હમણાં છેલ્લા 2 કે 3 સત્સંગમાં મારે બોલવું પડ્યું કે શું બોલવું પડ્યું કે તમારે સ્વામીજીનું વાક્ય છે એવું એટલા માટે બોલવાનું તમારી ઓનરશિપ ના થાય. કારણ કે તમને ખબર છે કે સ્વામીજી ક્યારે આ વિજ્ઞાનની માલિકી તો નથી કરતા, પણ દાદા ભગવાનનું વાક્ય હોય તરત બોલશે દાદા ભગવાનનું, કૃષ્ણ ભગવાનનું હોય તરત બોલશે કૃષ્ણ ભગવાનનું છે, નરસિંહ મહેતા હોય તરત બોલશે નરસિંહ મહેતાનું છે, શ્રીમદ રાજચંદ્રનું હોય તરત બોલશે શ્રીમદ રાજચંદ્રનું છે. હવે ખ્યાલ આવી ગયો? પોતે માલિકી કરવી એ જ તો મોટામાં મોટો મોહ છે. અને અહંકાર, પછી અહંકાર બીજો કહેવાય, એ અહંકાર પાડે આપણને. અને એમાં માનની પણ અપેક્ષા આવે ને પ્રભુ. અને અમે તમે જુઓ કે જેટલા પણ સત્સંગ કરીએ દાદા ભગવાનને નમસ્કાર કરીને કરીએ છીએ. ભલે અમે આધ્યાત્મ અક્રમ વિજ્ઞાનની વાત નથી કરતા, પણ વી ઓલવેઝ રિસ્પેક્ટ ટુ જ્ઞાની પુરુષ, બીકોઝ ઓફ જેના નિમિત્ત થકી અમને આ વિજ્ઞાન ખુલ્લું થયું છે, એને સદા પ્રણામ. બરાબર છે, બરાબર છે, ખબર છે. અને ખુલ્લે આમ કહીએ કે અમે જ્ઞાની પુરુષના સાનિધ્યમાં આવ્યા પછી અમને આ વિજ્ઞાન ખુલ્લું થયું. ભલે અમે ડેવલપમેન્ટ લઈને આવ્યા હતા, બધી વાત સાચી, પણ નિમિત્તનો પણ ક્યારે ઉપકાર ભૂલવો ન જોઈએ. નહીં, બરાબર છે પ્રભુ. એટલે તમારામાં અહંકાર ના આવે એટલા માટે અમે કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? અમને અમારું વાક્ય છે. અમારા તો એક મહાત્મા તો એવું બોલ્યા કે સ્વામીજી જેમ તમે દાદા ભગવાનને નમસ્કાર કરીને જ સત્સંગ કરો છો, એમ અમે તમને નમસ્કાર કરીને સત્સંગ કરીએ તો કેવું? મેં ના પાડી. મેં કોઈ શબ્દથી ના બોલજો, નહીતર પાછું વ્યક્તિ વિશેષ લોકો માની લેશે. અમે ભલે બોલીએ પણ તમારે નહીં બોલવાનું. ખ્યાલ આવ્યો? અમારા ગયા પછી જે બોલવું હોય તે બોલજો, પણ જ્યાં અમારું વાક્ય એઝ ઇટ ઇઝ ઉપયોગ કરો ત્યાં ખાસ બોલવું. બરાબર છે, બરાબર છે. એટલે તમને આનો મતલબ ખબર નહીં પડે, પણ દુનિયાના લોકો ખોરશે કે આ સ્વામી કમલેશાનંદજી કોણ છે જેનું વાક્ય બોલે છે, આ કૃષ્ણ ભગવાન કોણ છે જેનું વાક્ય બોલે છે, આ શ્રીમદ રાજચંદ્ર કોણ છે જેનું વાક્ય બોલે છે. હવે ખ્યાલ આવી ગયો? યસ પ્રભુ. લોકો એના રેફરન્સમાં જાય.
બરાબર છે. રેફરન્સમાં જાય અને એમાંથી એને એક વાક્ય એને વિજ્ઞાન તરફ લઈ જાય. પછી ખેંચી જાય ખ્યાલ આવ્યો? ખેંચી જાય. આપણને બરાબર છે. લાગે આ વાક્ય આટલું અદ્ભુત છે તો એની બીજી વાતો કેવી છે, લાવો આપણે જાણીએ. યસ યસ યસ. એટલે એનાથી પ્રેરાય. એક જ ખાલી તમે બોલ્યો કે આ સ્વામી કમલેશાનંદજીનું વાક્ય, એનાથી એ પ્રેરાય બરાબર છે. બરાબર ડિટેલમાં જોવા માટે. એટલે આ બરાબર તમને નાની વસ્તુની તમને ખબર ના પડે, પણ ના અમને પડે. ખબર છે કે લોકો કઈ રીતે પ્રેરાશે. તમારે એક વિઝન હોય ને પ્રભુ. હા, અને આ જ વસ્તુ ન બોલવાથી સામે વાળો વ્યક્તિ જયારે પ્રભાવિત થઈ જાય ત્યારે તમને એવું લાગે કે આ મારી વાણીથી પ્રભાવિત થયો. બસ 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 બરાબર છે. બરાબર છે. એટલે એક માત્ર બહુ સરસ કીધેલું, મુંબઈના છે. એ કે છે અમે કોઈની સાથે વાત કરીએ, બધી વિજ્ઞાનની વાતો કરીએ, એક છેલ્લે પછી ખુશ થઈ જાય, બધા પ્રશ્નોના સમાધાન મળે. છેલ્લે અમે એવું કહીએ કે આ જે કંઈ અમે બોલ્યા છે એ સ્વામી કમલેશાનંદજીની પ્રેરણાથી બોલ્યા છે. હા એટલે વચ્ચે ના બોલીએ, છેલ્લે આ બોલી દઈએ. હા એટલે બરાબર. અમારી જે માલિકીપણું છે એ ના રહે. ના રે ના રે ના રે. આ જગતની અંદર આત્મા સિવાય બધું કુદરતનું જ છે. યસ એ તમે આજે માનો કે લાખ અવતાર પછી માનો. બરાબર છે. અને માટે આપણે વૈરાગ્યની વ્યાખ્યામાં શું કીધું? વૈરાગ્ય કોને કહેવાય? આત્મા સિવાય બધું આપણા માટે ઇનટુ ઇન્વર્ટેડ કોમા આત્મા માટે શૂન્ય છે. આ જો શૂન્ય છે. સમજાઈ જાય તો તમે પૂર્ણ છો એની અનુભૂતિ થશે. ધેર ઇઝ બરાબર નો એની અધર વે. યસ બરાબર. અને આત્મા સિવાય બધી વસ્તુને શૂન્ય જેવી જોવી, એનાથી મોટો આ દુનિયામાં કોઈ વૈરાગ્ય નથી. બરાબર છે. અને વૈરાગ્યથી મોક્ષ છે, ત્યાગથી સંસાર છે. આગે શું આગે આપે સમજાયું આ છે. બરાબર. બધી જ વસ્તુ આપણે સાયન્ટિફિકલી ટેલી કરીએ છીએ. યસ 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 યસ. થિયોરિટિકલી એક્સપ્લેન નથી કરતા, સાયન્ટિફિકલી ટેલી કરીએ છીએ. જેથી ભવિષ્યમાં દુનિયાની કોઈ પણ વ્યક્તિ ને સાંભળે તો એમાંથી એને સાયન્સ જ મળે, વ્યૂ પોઈન્ટ મળે. બરાબર છે. બરાબર છે. બોલો બોલો હવે. એ પ્રભુ એક ક્લેરિટી એકદમ સખત થઈ ગઈ છે. એટલે મેં જયારે એ સ્ટુડન્ટ સાથે વાત કરી ત્યારે મેં એમ જ કીધું કે આ કમલેશાનજી સ્વામીએ અમને પડતા બચાવી લીધા કે તમે શેર કરજો, સેલ નહીં કરતા એમ. યસ. ઈ છે ને મારા માટે કઈ ગિફ્ટ લાવ્યો હતો. મેં કીધું ભાઈ તું આના પૈસા લઈ લેજો, અમને કીધું છે સેલ નથી કરવાનું, ભાઈ આના પૈસા લઈ લે ભાઈ, તો હું લઈશ તો નહીં લે. એટલે સ્વામીજી અમે આ સેન્ટેન્સ કીધું એને કે આ સ્વામીજી અમને છે ને પડતા બચાવીને ખાય. સ્વામીજી મને પોતાની રિયલાઇઝ થાય છે કે અહંકાર માં ઘૂસી જાત કે આ મને આવડે છે, હું સમજ્યો, આ મારી સમજણ છે, એમાં ઘૂસી જ જાત એમ. અને કંઈક ને કંઈક બેનિફિટ લેવા માટે જ શેર કરે, પછી સેલ કરી નાખે. સિદ્ધાંતથી જોઈએ, સિદ્ધાંતથી તો આપણી વાણી છે ને એ રિલેટિવ છે. યસ 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 યસ. એટલે પાર્ટ ઓફ નેચર છે, આપણી ઓનરશિપ છે જ નહીં. છે જ નહીં. આત્મામાં બોલવાનો સ્વભાવ નથી, છે જ નહીં. આત્મામાં શબ્દ નથી, માટે એ શબ્દ આત્માનો નથી, માટે આપણો નથી. આપણો નથી. બરાબર છે. આપણો નથી તો બીજો કયો ઓપ્શન છે? કુદરતનું છે. કુદરતની રચના, બીજો ઓપ્શન નથી. આત્મા ને કુદરત સિવાય ત્રીજી વસ્તુ છે જ નહીં દુનિયામાં. છે જ નહીં. છે જ નહીં. માટે મુક્ત પુરુષો હંમેશા કેમ મુક્ત રહેશે? પોતે પોતાની આત્માની મસ્તી મારે અને બાકી બધું કુદરતનું જોઈએ, પછી મુક્ત એને શું કામ પઝલ થાય? કોઈ જગ્યાએ માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ, દેહાધ્યાસ કરે તો પઝલ થાય ને. બરાબર. એટલે એ મુક્ત રહેવાનું કારણ, મુક્તતાની અનુભૂતિ કરવાનું કારણ જે કુદરતનું છે એને કુદરત તરીકે રિયલાઇઝ કરે છે. ખાલી ફિઝિકલી કે વર્બલી એક્સેપ્ટ નથી કરતા, રિયલાઇઝ કરે છે. પછી બંધન શેનું હોય? ના હોય. ના હોય. પછી પઝલ શેનું હોય? એટલે આવું જે ક્લિયર સાયન્સ છે એ આ કળિયુગની અંદર તમારા બધાના પુણ્યથી અમારા નિમિત્ત ખાલી બહાર પડે છે, પણ આનો માલિક કુદરત છે. કુદરત છે. કુદરત છે. બરાબર છે. બરાબર છે. અનંત અવતારની અમારી શોધખોળ હશે તે આ અવતારમાં ખુલ્લી થઈ છે. બરાબર છે. બરાબર. અને જેમાં અનેક લોકો નિમિત્ત બન્યા છે, મહાપુરુષોએ નિમિત્ત બન્યા છે, શાસ્ત્રો પણ નિમિત્ત બન્યા છે, અને તમારા બધાના પ્રશ્નો પણ નિમિત્ત બન્યા છે. સ્વામીજી ગઈકાલે હું મારા ભાઈ સાથે બોમ્બે ગયેલો, ત્યારે 2 કલાક જ કર્યો જતા ના આવતા.
ત્યારે મેં કીધેલું કે સ્વામીજીએ છે ને આમ શીરા જેવું બનાવીને આપણને આપી દીધું છે, આપણે ખાલી છે ને એને વાગોળી આમ ગળી જવાનું છે એટલું સિમ્પલ કરીને આપ્યું છે. એમ ગળી જવાનું એટલે પછી એને વાગોળવું પડશે, પણ Yes. એટલું સિમ્પલ સ્વામીજી આપણે કરીને આપ્યું છે ને અમને, કે આ કંઈક અહો ભાગ્ય છે અમારે, અમને અહો થાય છે કે આ કળિયુગમાં અમે જયારે આ તમે કીધું છે ને કે પ્રકૃતિ કળિયુગમાં હોઈ શકે, પણ આ આપણે છૂટા રહીએ છીએ તો સતયુગ જ વર્તાય છે એમ. હા, સતયુગ જ હોય ને. પણ માટે હા કીધું કે 5 માંથી એકે મહાવ્રત પ્રકૃતિમાં ના હોય તોય તમે મુક્ત રહી શકો, કારણ કે દ્રષ્ટિનો વિષય છે, અવસ્થાનો વિષય નથી. બરાબર છે, યુદ્ધ બરાબર કરતા કરતા પણ મુક્ત રહી શકો, હજારો રાણીઓ વચ્ચે મુક્ત રહી શકો, આખો Yes. સમ્રાટ તરીકે ચક્રવર્તી તરીકે કારોબાર કરતા હોય તોય મુક્ત રહી શકો, સામ દામ બસ. દંડ ભેદની પ્રકૃતિ હોય તોય મુક્ત રહી શકો, કારણ કે તમે મુક્ત જ છો. ખાલી અનુભવ કરો એ તમારા સિવાય બાકી બધું કુદરતનું છે. આ સમજાય તો તમે મુક્ત જ છો. Yes. મુક્તતાની અનુભૂતિ કરવા માટે કશું છોડવાનું, બદલવાનું, ફેરવવાનું, ચેન્ટિંગ પ્રોસેસ ફિઝિકલ કોઈ નથી. બરાબર છે, બરાબર છે, બરાબર. ખ્યાલ આવે ને? યસ યસ યસ. હા, કઈ પ્રશ્ન પૂછવો છે કઈ? અને બીજું સ્વામીજી છે ને સ્વરૂપ કીર્તન ભક્તિ વિશે આજે આપણો વિડીયો આવેલો ગ્રુપમાં, ઈ મેં સાંભળ્યો ને બરાબર. સ્વરૂપ કીર્તન ભક્તિ પ્રભુ બહુ સરસ આપણે સમજાવ્યું. સ્વરૂપ કીર્તન ભક્તિ વિશે એટલું સરસ સમજાવ્યું કે પેલા આકારની જરૂર હોય, તમારે આકારને કન્ટિન્યુઅસ આપણે એનું નથી લેવાનું. નિરાંબલન થવા માટે આપણે નિરાકારને જ ભજવું પડશે. એટલે સ્વરૂપ કીર્તન ભક્તિ કે તમે કોટ વાળા યાદ આવે તમને તો જ્ઞાનીની ભક્તિ થઈ ગઈ. સ્વરૂપ કીર્તન બહુ સરસ સ્વામીજી આપે એક્સપ્લેન કર્યું છે એમાં. એ પણ બહુ ઉપકારી થઈ ગયું એમ. જેટલા પણ આપણા જે વચનો અમને જેટલા કાનમાં જાય છે ને, એ ધીરે ધીરે ઉઘાડ થતો જાય છે પ્રભુ. અને કાલે પણ મારા બ્રધર સાથે 2 કલાક સત્સંગ આવતા જતા થયો, ત્યારે મેં એને કીધું કે શબ્દ જ્ઞાનથી નિવડો નહીં થાય. આ બોલાય છે સારા સારા શબ્દો, એનાથી નિવડો નથી. મારે પણ પુરુષાર્થ કરવો પડશે છૂટાપણાનો, અને તારે તારો પુરુષાર્થ કરવો પડશે છૂટાપણાનો. ગમે તેટલા સારા શબ્દો નીકળી જાય એ તો કુદરતી રચના છે. શબ્દો નીકળી જાય છે, હું નથી બોલતો, નીકળી જાય છે. પણ એનું જો મહાત્મ્ય આવ્યું અને છૂટાપણું નહીં રહ્યું તો એનો નિવડો આવવાનો જ નથી. આ પ્રભુ બરાબર બેસી ગયું છે, એકદમ બેસી ગયું છે. પ્રકૃતિથી છૂટા રહેવાનો પુરુષાર્થ ચાલુ છે. 24 કલાક નથી રહેતો પ્રભુજી, પણ ચાલુ છે. પણ એટલું સ્વામીજી આપની કૃપાથી બેસી ગયું છે કે શબ્દ જ્ઞાનથી નિવડો નહીં આવે, અનુભવ જ્ઞાનથી જ નિવડો આવશે. આ બેસી ગયું પ્રભુ. અને એમાં આપણી કૃપા છે પ્રભુ. સતત કૃપા વર્ષે પ્રભુજી બધા પર, સર્વ જીવો પર. હા પ્રભુ, સચ્ચિદાનંદ. આપણે આ લાઈટ બંધ કરજો ને, જરૂર નથી આટલી લાઈટ આવે છે. વિનોદભાઈ, સવારે પેલું અંધારું હતું ને એટલે હવે તાપ આવી ગયો. હા, જય સચ્ચિદાનંદ. स्वामी जी। जय सच्चिदानंद। बोलो बोलो स्वामी जी, आत्मा के संदर्भ में ये अनंत शब्द यूज हुआ है, और जितना मैं समझता हूँ इसमें 4 उसमें आया कि अनंत ज्ञान, अनंत दर्शन, अनंत शक्ति और अनंत सुख। उसके अलावा और हैं तो मुझे पता नहीं है। तो ये अनंत शब्द का आपने पहले कई दफा बताया कि भाई ये क्वालिटी वाचक शब्द है, क्वांटिटी वाचक नहीं है। लेकिन इसका भी ये ठीक से समझ में नहीं आता कि जो अनंत, वो कौन सा ज्ञान है जो अनंत है, कौन सा दर्शन है जो अनंत है, कौन सा सुख है जो अनंत है, और कौन सी शक्ति है वो अनंत है। तो इसके बारे में थोड़ा सा खुलासा कीजिए कि भाई ये अनंत क्या है। मैंने कहा था कि अनंत शब्द क्वालिटी वाचक है, और मैंने जब मैं उसको एक्सप्लेन करता हूं तो उसका अनुरूप एग्जाम्पल भी देता हूं, और वो एग्जाम्पल भी मैं हर समय देता हूं कि जैसे कैमरा में आप पिक्चर लेते हैं, जो पहले रोल आता था, रोल 24, 12, 24, 36, 48, 42 ये रोल आते थे। तो जब हम पिक्चर लेंगे तो उनकी संख्या होगी कि हमने कितने पिक्चर लिए, इससे क्वांटिटी। मगर जब मिरर में पिक्चर दिखता है वो क्वालिटी है, क्वांटिटी नहीं है। तो हम कहते हैं कि मिरर में अनंत पिक्चर लेने की क्षमता है, इसमें क्वांटिटी का सवाल नहीं है। तो ये एग्जाम्पल देता हूं ताकि आप समझ पाए कि अनंत का मतलब इसमें काउंटिंग नहीं होती है, इनफाइनाइट पावर होता है। अभी मैं आपको प्रैक्टिकल समझाऊं कि आत्मा की गुण का एग्जाम्पल दे के पर्टिकुलर समझाऊं। जैसे हमने कहा कि मैं अनंत सुख वाला हूं, तो अनंत सुख का मतलब हम जिस प्रकार से
इंद्रियों से जो सुख की अनुभूति करते हैं, ऐसा सुख आत्मा में नहीं है। क्योंकि इंद्रियों से अनुभूति होती है, वो सुख तो डिपेंडेंट है। नंबर वन, डिपेंड ऑन सर्कमस्टांसेस एंड डिपेंड ऑन योर इंडिविजुअल बिलीफ। ये दोनों डिपेंड है, तभी आपको अनुभूति होगी। कभी संजोग है मगर बिलीफ नहीं है तो भी नहीं होगी। तो संजोग भी चाहिए, बिलीफ भी चाहिए, तभी अनुभूति होगी। और दोनों चीज डिपेंड ऑन लॉ ऑफ नेचर है। तो कहने का मतलब, आत्मा में जो सुख है, उनका जो स्वभाव है वो क्या है? ऐसी विनाशी अवस्थाओं में जो सुख दुख की अनुभूति होती है, वो दोनों भ्रांति है। दुख भी भ्रांति है, सुख भी भ्रांति है, क्योंकि बिलीफ है। तो सच्चा सुख किस में है? आत्मा में है। आत्मा में सुख है मगर बिलीफ बाहर है, इसीलिए हम बाय रिलेटिव व्यू पॉइंट सुख दुख की अनुभूति अवस्था में करते हैं, वही अज्ञान है। मगर आत्मा में तो अनंत सुख का स्वभाव है ही। अगर आत्मा में सुख अनंत नहीं होता तो हम दुनिया की कोई भी चीज में सुख और दुख दोनों की अनुभूति नहीं कर सकते। How you can identify I am suffering unhappiness because of happiness is your nature. आपका स्वभाव है, तभी आप कहते हैं ये दुख है। अगर सुख मालूम ही नहीं है तो दुख कैसे अनुभव होगा? तो अनुभूति जो शब्द है वो रिलेटिव की अनुभूति बिलीफ और संजोग के ऊपर आधारित है, और स्वाभाविक सुख की अनुभूति परमानेंट है। और अगर वो नहीं है तो सुख दुख दोनों की अनुभूति हो ही नहीं सकती है। तो ये नेचर बताया, आत्मा अनंत सुख वाला है। वैसे आत्मा अनंत शक्ति वाला है। तो शक्ति क्या है? हम कुदरत की शक्ति को बिलीफ के माध्यम से जो संजोग कुदरत देते हैं, जो मैकेनिकल शक्ति है, इनको हम अपनी शक्ति मानते हैं। जैसे लक्ष्मी हमारी शक्ति मानते हैं, जैसे हमारी बुद्धि हमारी शक्ति मानते हैं, जैसे हमारी भाषा हमारी शक्ति मानते हैं, जैसे हमारी क्रिया हमारी शक्ति मानते हैं, जैसे हमारी कोई डिग्री हमारी शक्ति मानते। ये भ्रांति है, ये हमारी शक्ति है ही नहीं। ये तो आपके कर्मों के बीच का कुदरत ने फल दिया है। शक्ति तो कुदरत की है। मैंने अगर जमीन में एक दाना बोया बीज के रूप में, और कुदरत ने हजारों दाना हमको दिया, तो वो किसका है? कुदरत का है। हम मानते हैं मेरा है। तो बीज का फल है, वो हमारा नहीं है। मगर हमारा मानना, क्योंकि आत्मा में अनंत शक्ति पड़ी है और अनंत शक्ति का अज्ञान होने के नाते प्रकृति की अवस्थाओं को मेरी अवस्था मानते हैं, प्रकृति की शक्ति को मेरी शक्ति मानते हैं। यही तो अज्ञानता है। बोलिए। तो ये तो समझ में आया कि भाई वो मेरी शक्ति नहीं है, लेकिन फिर मेरी शक्ति कौन सी है जिसको मैं अनंत शक्ति बोलता हूँ? वो मेरी शक्ति कौन सी है? हाँ, तो हमारी जो शक्ति है वो सभी शक्ति शाश्वत है, चैतन्य शक्ति है। और चैतन्य शक्ति में ये जो रिलेटिव शक्तियां है वो अपने आप व्यू पॉइंट से, अज्ञानता से रिफ्लेक्ट होती है। जैसे मैं बताऊं, जैसे मिरर है और मिरर के अंदर हमने फोकस लगाया, कोई चीज का फोकस लगाया, तो वो रिफ्लेक्ट होता है। तो रिफ्लेक्ट होके जो दिखता है वो तो हमारा नहीं है ना। तो हमको क्या लगता है ये हमारा है। तो ये तो आत्मा के रिफ्लेक्ट होने से आपको दिखता है कि परिवार मेरा है, शरीर मेरा है, संपत्ति मेरी है, डिग्री मेरी है, अवस्था मेरी है। ये तो रिफ्लेक्ट है। अगर आत्मा नहीं होता तो मतलब उसमें फिर जो ये जो शक्ति की जो बात कर रहे हैं, ये आत्मा की जो ज्ञाता दृष्टा स्वभाव जो है वही शक्ति है उसकी, या उसके अलावा कोई और शक्ति है? कोई एक ही शक्ति है, एक ही शक्ति है। ये रिफ्लेक्स देखो, मैंने सत्संग में कहा है, शायद आपने सुना भी होगा कि अनंत ज्ञान, अनंत दर्शन, अनंत सुख, अनंत शक्ति वो जब तक बॉडी है तब की ही बात है। बॉडी नहीं है तो ये शक्ति की कोई जरूरत नहीं है, बोलने की जरूरत नहीं है, अनुभव करने की जरूरत नहीं है। वो अपने शाश्वत रूप में, शाश्वत स्वभाव में स्थिर होते हैं। इसमें अनंत शब्द बोलने की जरूरत या समझने की जरूरत या अनुभव करने की जरूरत नहीं है। ये विनाशी के सामने अविनाशी की बात है, ये टेम्पररी के सामने परमानेंट की बात है।
ये चेतन के सामने, जड़ के सामने चेतन की बात है। यहाँ द्वंद्व है, दुनिया द्वंद्व से बनी है और आत्मा निर्द्वंद्व है। तो जब सिद्ध क्षेत्र में चला गया, द्वंद्व है ही नहीं, तो फिर प्रश्न भी नहीं है। चलिए, अनंत शक्ति की बात मुझे अभी ठीक से क्लियर समझ में नहीं आ रही, उसको भी छोड़ देते हैं। तो ये जो अनंत ज्ञान और अनंत दर्शन की जो पहले आपने बात बताई, इसको मैं क्लैरिफाई करना चाहता हूँ कि भी जो अनंत ज्ञान को फिर हम ऐसे समझें कि भी जो अनंत ज्ञान इक्वल्स टू ज्ञाता स्वभाव एंड इट इज इक्वल्स टू स्वप्रकाशक स्वभाव, ऐसे ही माना जाएगा। बस Okay. और मूल अनंत मूल दर्शन, आत्मा स्व पर प्रकाशक ही है। ये शक्ति, मैंने कहा ना, ये सभी प्रकार की शक्तियां वो द्वंद्व के आधार से खड़ी हुई है, ताकि हम मानेंगे कि हमारी शक्ति अलग है, प्रकृति की शक्ति अलग है। प्रकृति की शक्ति अवस्था के रूप में टेम्पररी होती है, और टेम्पररी शक्ति को अनुभव करने वाला परमानेंट है। टेम्पररी शक्ति को अनुभव करने वाला परमानेंट है या वो उसको अनुभव करने वाला प्रतिष्ठित आत्मा है? बताओ, प्रतिष्ठित आत्मा ही है, मगर परमानेंट है तभी तो अनुभव करता है ना। एक तरफ मतलब प्रतिष्ठित आत्मा है, एक तरफ टेम्पररी, एक तरफ परमानेंट है। अनुभव कौन करेगा? वो तो प्रतिष्ठित आत्मा ही करेगा। आत्मा को तो अवस्था का अनुभव करने का सवाल ही नहीं होता है। मगर जो अनुभूति कर टेम्पररी की करते थे, वही समझते थे कि नहीं, मेरा परमानेंट स्वभाव तो ये है। तो फिर ये धीरे धीरे ये जो रिलेटिव सत्य की जो वैल्यूज है, वो धीरे धीरे खत्म हो जाएगी, और मोह खत्म हो जाएगा, अज्ञान खत्म हो जाएगा, वैल्यू खत्म हो जाएगा, भाव खत्म हो जाएगा, कर्म खत्म हो जाएगा, जन्म मरण खत्म हो जाएगा, मोक्ष में चला जाएगा आत्मा। तो अनंत ज्ञान इज द सेम एज ज्ञाता स्वभाव and is the same as Swaprakashak, and Ananta Darshan is the same as Parprakashak Swabhav, and it is the same as Parprakashak Swabhav. वही 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 सेम चीज है ना उसको, तो मतलब बेसिकली वो आत्मा है, पर प्रकाश है, वो दर्शन है। मतलब जो कुछ पर भी प्रकाश में स्व पर प्रकाशक है, उसमें जो दिखता है वो दर्शन है, वो अज्ञान से दिखता है, वो मिथ्या दर्शन है। तो इसमें जो एक वाक्य आता है कि भी जो है अनंता ज्ञेयो ने जानवा मां परिणमेली अनंती अवस्थाओं मां हूँ संपूर्ण शुद्ध चूं सर्वांग शुद्ध चूं। तो ये अनंता ज्ञेय में परिणमेली होने वाली अवस्था क्या है, उनको जानने में परिणमेली अवस्था क्या है, वो उसी को प्रतिष्ठित आत्मा कहा है। वही वैल्यू ऑफ रिलेटिव ट्रूथ। अच्छा, मैं समझा था कि प्रतिष्ठित आत्मा जो हाँ, मगर वैल्यू तो वही करेगा ना, बट वैल्यू ऑफ रिलेटिव ट्रूथ मतलब अवस्था बोलेंगे। उसमें भी उस समय भी आत्मा तो संपूर्ण और सर्वांग, संपूर्ण मतलब फंडामेंटली, सर्वांग मतलब बाय ऑल एस्पेक्ट, उस समय भी आत्मा संपूर्ण और सर्वांग शुद्ध था ही। ऐसी प्रक्रिया होने के बावजूद अनंता ज्ञेयों को जानने में, अनंता दृश्यों को देखने में परिणमित हुई अनंत अवस्थाओं में भी उस समय भी आत्मा संपूर्ण शुद्ध था, आज भी शुद्ध है और बाद में भी शुद्ध रहेगा। बस ये उनका स्वभाव है। तो ये परिणति तो हुई प्रतिष्ठित आत्मा के माध्यम से, उससे आत्मा को, आत्मा की क्वालिटी को, आत्मा के स्वभाव को कोई फर्क होता नहीं है। तो ये ज्ञेयों को जानने में परिणमित हुई अवस्था जो है, वो प्रतिष्ठित आत्मा की अवस्था माने समझना चाहिए कि भी जो है मैं कोई जैसे शब्द आया तो मैं सुनने वाला हो गया, कोई अगर सामने विजन देखने की वस्तु आई तो मैं देखने वाला हो गया। तो ये जो देखने वाला बना, सुनने वाला बना, यही प्रतिष्ठित आत्मा की परिणमेली अवस्था मानना चाहिए। इसमें 3 स्टेप है। जो लाइव प्रतिष्ठित आत्मा है वो पुरुषार्थ की दृष्टि से देखता है, जो डिस्चार्ज प्रतिष्ठित आत्मा है वो उदय कर्म के अधीन देखता है, और उससे बनी हुई जो अवस्था है वो कुदरती रचना है। ये 3 स्टेप समझ में आना चाहिए आपको दर्शन में, पुरुषार्थ वाला, परिणाम वाला और अवस्था। अवस्था कुदरती रचना, वो कुदरती रचना को भुगतान करने वाला डिस्चार्ज प्रतिष्ठित आत्मा, और चार्ज करने वाला उसके ऊपर जुड़ भी सकता है
अलग भी रह सकता है, तीनों अलग हो गए। तो उसमें ज्ञेय किसको माना जाएगा? तीनों को ज्ञेय माना जाएगा? दोनों ज्ञेय है, तीनों ज्ञेय नहीं है। ज्ञेय तो ज्ञेय मानने वाला ही तो प्रतिष्ठित आत्मा है। हाँ, मैं जब तीनों बोल रहा हूँ तो एक तो मतलब जो डिस्चार्ज के दो अंदर जो दो मुझे दिख दो रहा को है, ज्ञेय स्वरूप मान सकते हैं, कुदरती रचना और ओपिनियन, डिस्चार्ज ओपिनियन, इसको दोनों को हम ज्ञेय मान सकते हैं, और जो क्योंकि दोनों में प्रतिष्ठित आत्मा है वो ज्ञेय में नहीं जाएगा? नहीं जाएगा। वही तो पुरुषार्थ करने वाला है। अगर मैं कहूंगा कि अवस्था मात्र कुदरती रचना है, वो दृष्टि किसकी होनी चाहिए? वो तो मेरी दृष्टि है। मेरी मतलब किसकी? जो लाइव प्रतिष्ठित आत्मा। हाँ, तो बात वही हो गई ना। लेकिन जो आत्मा जो है, आत्मा तो उस लाइव प्रतिष्ठित आत्मा को भी जब देखता है, देखने वाला है, तो उसके उसके पर्सपेक्टिव से तो ये भी एक ज्ञेय ही हुआ ना, जो लाइव प्रतिष्ठित नहीं, आत्मा है। फिर आपने गलती कर दिया। मैंने कहा है ओके। कि आत्मा में विनाशी अवस्था देखने जानने का स्वभाव नहीं है। वो मैंने कितनी बार कहा है। वो स्व पर प्रकाशक है, देखता जानता नहीं है। तो उसके उसके ज्ञाता दृष्टा स्वभाव के अंदर वो स्वभाव बोला मैंने, पुरुषार्थ नहीं बोला। पुरुषार्थ नहीं है, राइट? स्वभाव का मतलब परमानेंट नेचर, परमानेंट। इट इज नॉट अ प्लस एंड माइनस, इट इज नॉट अ स्पेशल उपयोग, इट इज अ नेचर। तो प्रतिष्ठित आत्मा है, ये देखने जानने वाला हुआ ना, ये देखने जानने यस, वाला। वो राइट। प्रकाशक जो स्व पर, जो पर को जो प्रकाशित करता है आत्मा, उसमें हम्म को देखने जानने वाला प्रतिष्ठित आत्मा लाइव है। हम्म तभी तो वो ओके। पुरुषार्थ कर सकता है, मैं जुड़ू या अलग रहूं, उसके ज्ञान दर्शन के ऊपर आधारित है। थोड़ा और टाइम है, कंटिन्यू कर सकता हूँ? हाँ, और किसी कोई नहीं है तो पूछो, कोई और है, कोई प्रश्न करने वाला है? પ્રતિષ્ઠિત આત્મા જોવે જાણે છે, બરાબર? हाँ, પ્રતિષ્ઠિત આત્મા જોવે જાણે છે એટલે આખી પ્રકૃતિને જોવે જાણે છે. પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિને જોવે, અને પ્રકૃતિમાં શરીર અને બ્રહ્માંડ બે આવી ગયું, એ હમણાં પહેલા વ્યાખ્યામાં મેં કહી દીધું. હા, બરાબર. તો હવે બોલો. હા, હવે પ્રતિષ્ઠિત આત્મા છે ત્યાં ત્યાં બી એક અહંકાર તો ખરો જ ને. પ્રતિષ્ઠિત અહંકાર, લાઈવ અહંકાર ને જ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. એ પણ મેં બરાબર. લાખો વખત કહી દીધેલું હા છે. હા, બરાબર. એ લાઈવ અહંકાર. હવે એ જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, મતલબ કે નહીં, તમારો પ્રશ્ન શું છે જો ખ્યાલ નથી આવતો. હા, એ જસ્ટ એના ઉપર જ ક્વેશ્ચન છે કે સૂક્ષ્મથી અહંકારને જ્યારે ખતમ થાય ત્યારે આપણને અનુભૂતિ થાય છે મેઇન મૂળ આત્માની. એવું છે. હા, કારણ કે જ્યાર સુધી પ્રતિષ્ઠિત આત્મા એ અહંકાર જ્યાં સુધી ઉભો છે, એ બી જુએ જાણવું, એ બી તો એક જાતનો અહંકાર જ છે ને. અને ઈ જ્યારે ખતમ થઈ જાય છે ત્યારે આ મૂળ આત્માનો એકદમ પક્કો અનુભવ આપણને થાય. એટલે આપણે ભૂતકાળમાં સમજાયું છે કે પ્રતિષ્ઠિત આત્માનો લાઈવ અહંકારનો જન્મ એકેન્દ્રિયમાં અજ્ઞાનથી થયો, અને અજ્ઞાન નાશ થાય એટલે પ્રતિષ્ઠિત આત્મા લાઈવ અહંકાર રહેતો નથી. છેલ્લા અવતારમાં મૂળ આત્માની પ્રકૃતિ બે જ રહેશે. પ્રકૃતિનો એન્ડ આવે એટલે આત્મા મોક્ષે જઈ જાય છે. આ આપણે વાતો ઘણી વખત કરી ચૂકેલો છું. બરાબર. હા, એટલે એટલે તમારે નવું ખ્યાલ નથી આવતો. ક્વેશ્ચન એ છે કે એ જે સૂક્ષ્મતીત અહંકાર, જે પ્રતિષ્ઠિત આત્મા આપણે એને કહીએ છીએ, લાઈવ પ્રતિષ્ઠિત આત્મા, હવે એને ઓગાળવો કઈ રીતે? એના ક્વેશ્ચન એ છે. માટે તો સમ્યક જ્ઞાન દર્શન છે. હા, તો સમ્યક જ્ઞાન દર્શનનો જ્યારે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણને અનુભવ તો થાય જ છે. એ અનુભવ કેવો છે? એ અનુભવ છૂટાપણાનો. છૂટાપણાનો, બરાબર. છૂટા ત્યાં પડી જાય એટલે કે ત્યાં પ્યોર આત્મા સાથે છૂટા પડાય છે. પ્યોર આત્માથી નહીં, આત્મા સિવાયની વસ્તુ તમે નથી, તમારી નથી, એનાથી છૂટા પડો છો, ઓપિનિયન લેસ થાઓ છો. તમને મારો ક્વેશ્ચન એ છે કે આપણે ઓલા પ્યોર આત્મા સાથે કઈ રીતે જોડી શકાય? પ્યોર આત્માનો અનુભવ અજ્ઞાન શૂન્ય થશે પછી થશે, માતાના ગર્ભમાં છેલ્લા અવતારમાં. એ પણ આપણે કહી દીધેલું છે. ઓકે, અચ્છા. એટલે આ સૂક્ષ્મતીત અહંકાર તો અજ્ઞાન, સ્વામીજી, એ કઈ રીતે ખબર પડે કે અજ્ઞાન શૂન્ય થઈ ગયું? અજ્ઞાન શૂન્ય થઈ જાય એટલે એનું અસ્તિત્વ જ ના રહે.
અહંકારનું અસ્તિત્વ જ ના રહે, એનું નામ અજ્ઞાન શૂન્ય થઈ ગયો. એ અનુભૂતિનો વિષય છે. તો સ્વામીજી આપ કહો છો ને કે પ્રતિષ્ઠિત આત્મા એ છેલ્લામાં છેલ્લું જે અહંકાર છે એ બી તો હા. ખતમ થવું પડે ને, એ તો ફેરથી વાળાનો. હમણાં બોલી તો ગયો હું તમને. તો જ્ઞાન દર્શન તો આપણે ઉપયોગ તો કરીએ જ છીએ. જ્ઞાન અત્યારે દર્શન ક્યાં ખલાસ થઈ ગયો છે? અત્યારે નથી થયો. તો હું પછી એમ અત્યારની કહેવા વાત, માંગુ ભવિષ્યની વાત કરો છો? ના, હું એ કહેવા માંગુ છું, ક્વેશ્ચન એ છે કે એને કઈ રીતે ખતમ કરવો, એ એવો પુરુષાર્થ એવો કયો કરીએ કે ઈ જલ્દી એકદમ ખતમ થાય જલ્દી. એનો અને મેં અજ્ઞાન જવાબ આપ્યો કે સમ્યક જ્ઞાન દર્શનના ઉપયોગથી ખતમ થાય, એ બી મેં કહી દીધું. ને થોડું હજી ડિટેલિંગ આમાં સમજાવો. અરે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન એક એક્ઝામ્પલ આપો. કોઈ પણ અવસ્થામાં હું શુદ્ધાત્મા છું, અને અવસ્થા માત્ર કુદરતી રચના. આ દુનિયામાં બે જ વસ્તુ છે, આત્મા અને બાકી બધું કુદરત છે. બરાબર છે? કુદરત ને કુદરતી રચના જોવાનું ને શુદ્ધાત્મા હું લખ રાખવાનું, એનું નામ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. બરાબર. એમાં ત્રીજી વસ્તુ જ નથી આવતી એની અંદર. હા, તો પછી કઈ કરવા પણ મતલબ કે રહેતું જ નથી. હર સંજોગમાં હા, એ જ ક્વેશ્ચન છે. કરવા પણ રહેતું નથી એવું નહીં, તમે કરી શકો એમ પણ નથી. શ્વાસ પણ નહીં લઈ શકો તમારી મરજીથી. કરી શકતા જ નથી. આ કરી શકું છું એ જ તો મોટા મોટી ભ્રાંતિ છે. બરાબર. હું કરું એ જ તો અજ્ઞાનતા છે મોટા મોટું. બરાબર છે. બરાબર છે. હા, એટલે આ જ મારું ક્વેશ્ચન હતું અહીંયા કે સૂક્ષ્મમાં સૂક્ષ્મથી અહંકાર તો અહીંયા છેલ્લે આ જોવે જાણે છે એ બી એક જાતનો અહંકાર જ. એટલે એને તોડવો કઈ રીતે, એ ક્વેશ્ચન મારો થઈ જતો હતો ત્યાં કે મારે મૂળ આત્મામાં હંમેશા જો રહેવું છે તો આ અહંકાર બી એક વખત તોડવો પડશે. એ તો બરાબર છે. એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે ડોક્ટર બનવા માટે બાળ મંદિરથી છેલ્લા ધોરણ સુધી અને કોલેજના બધા પ્રોફેસરોને આપણે ભણવા પડે. છેલ્લે પછી ડિગ્રી આપણે પ્રેક્ટિસ કરી શકીએ, એ પહેલા ના કરી શકીએ. બરોબર. હા, ત્યાં સુધી બધાને ટીચર, એક મિનિટ, ત્યાં સુધી બધાને ટીચર ને પ્રોફેસર માનવા પડશે એમ કહું છું. ઓફકોર્સ. એટલે તમે એમ કહો કે મારે અહંકાર શૂન્ય થવું જોઈએ, તો પણ અહંકાર શૂન્ય થવા માટે કુદરત અને કુદરતી કાનૂન અને શુદ્ધાત્મા નું લક્ષ્ય રાખવું પડશે અત્યારે. હા, બરાબર. ઝીરો નહીં થાય ત્યાં સુધી બીજો ઓપ્શન નથી. ના, એકદમ રાઈટ. અને એમાં કેવું થયું છે કે આ જયારે આપણે ઉપયોગ કરીએ છીએ ને જ્ઞાનનો, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો, તો આપ કહો છો ને જે રીતે કે નેક્સ્ટ બર્થમાં આપણો એટલું બધું ડેવલપમેન્ટ હશે કે ગમે તેવી વસ્તુ સામે આવીને ઊભી રહેશે તો તમારી સામેની હાર્ડમાં હાર્ડ કે ગમે તેવી વસ્તુ હશે એ જેને કે ને ઓલા કાગળની જેમ ખરી પડશે. બળેલો કાગળ એક હોય અને એનું ભૂકો કેવો આમ ખરી પડે, એવી રીતે જ્ઞાન આખું ખરી પડશે. અને અત્યારે બી સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો જે રીતે બી ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે દેખાય છે એવું કે ગમે તેવી પરિસ્થિતિ આવે છે ને તો તરત જ ખરી પડે છે, જેનો અનુભવ બહુ આમ સ્પષ્ટ થાય છે. અને મહત્વની વસ્તુ એ છે કે આ લેવલની વાત કોઈ કરતું નથી, કારણ કે આ અનુભવનો વિષય છે, ચોપડીનો વિષય નથી. ના, એ તો બરાબર છે. તમે ત્યાં કોઈની સાથે ડિસ્કશન કરશો તો એ જવાબ ચોપડીનો આપશે, કારણ કે એની પાસે બીજો ઓપ્શન પણ નથી. ઓફકોર્સ. ના, એ વાત બરાબર. અહીંયા હું તમને જે કઈ આન્સર આપું છું એ મારા અનુભવ પ્રમાણથી આપું છું, માટે તમને આન્સરનો, તમારા ક્વેશ્ચનનો એન્ડ આવે છે, બીજે એન્ડ નહીં આવે. તમને એમ કહેશે ચોપડીમાં લખ્યું છે, ધેટ્સ ઇટ, ધેટ ઇઝ ધ ઓન્લી અલ્ટિમેટ આન્સર. ઓકે, એટલે તમે આગળ કશું બોલી શકો નહીં, પૂછી શકો નહીં. ના, એટલે બસ આ જ અહીંયા જરા કન્ફ્યુઝન હતું કે આ એક સૂક્ષ્મથી અહંકાર ને કેવી રીતે એક્ઝેક્ટલી, એટલે કે હર વખતે આપણે નિરંતર જ જ્ઞાનમાં રહીએ તો આ તૂટે, એવરી ટાઈમ નો નિરંતર રહેવું પડશે. થેન્ક યુ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આપણે કોટી કોટી પ્રણામ. પ્રશ્ન એ હતો સ્વામીજી, પાપાની બંધી પુણ્ય અને પુણ્યની બંધી પુણ્ય, એ થોડુંક એના ઉપર પ્રકાશ પાડશે. પાપાનું બંધી પુણ્ય એટલે અત્યારે ભોગવીએ છે પુણ્ય, પણ બંધ બાંધીએ છે પાપનું, માટે એને પાપાનું બંધી પુણ્ય કહેવાય.
બંધ હમ, પાપ નો બરાબર. પડે છે અને ભોગવીએ છે પુણ્ય. અચ્છા, એટલે પુણ્ય, પુણ્ય એટલે પુણ્ય ભોગવીએ છે અને પુણ્ય બાંધીએ છે. બરાબર. અને પુણ્યાનું બંધી પાપ એટલે પાપ ભોગવીએ છીએ અને પુણ્ય બાંધીએ છીએ. આ 3 વસ્તુ આવે. એટલે એમાં એક મેં સેન્ટેન્સ સાંભળેલું કે એટલે દાદા ભગવાન એક વિડીયોમાં હતો કે સેવા કરવાનો જે ઈગો છે ને એ પાપાની બધી પુણ્ય છે, એટલે ખ્યાલ ના આવે. સેવા કરવાનો ભાવ એ ઈગો, મતલબ ભાવ નહીં, સેવા કરવાનો ઈગો, એમ સેવા કરતી વખતે ઈગો હોય ને કે હું સેવા કરું છું, એમ એ પાપાની બધી પુણ્ય કહેવાય ને, એવું સાંભળ્યું. ના ના એ એટલે સમજાવ. મને થોડું ડાઉટ નહીં, એટલે ડાઉટ નહીં. સમજી ગયો પણ જો જ્ઞાનીની ભાષા સમજવા માટે બીજા અનુભવી જ્ઞાની જોઈએ. ચોપડી હા વાળા હા હા હા, બરાબર. એમનું એટલા કહેવાનું માટે. આ સમજો. કોઈ હા પણ હા, ક્રિયામાં અહંકાર કરવો, કરતાપણાનું, એ જ કરતા મોટા અજ્ઞાન છે અને એ જ મોટામાં મોટું બંધન છે. બરાબર બરાબર. જેનાથી કર્મ બંધાય છે અને એ જ કર્મ તમને આત્માથી દૂર લઈ જાય છે. દૂર આ થઈ જાય ઈગોને હિસાબે. મિથ્યા દર્શન બરાબર બરાબર. એ સેન્સમાં સમજ. ઓફકોર્સ હું પૂજા કરતો હોઉં અને પૂજા કરવાનો અહંકાર કરતો હોઉં તો મારું પુણ્ય જ બંધાય, પાપ ના બંધાય. ખ્યાલ આવે ને? બરાબર. પૂજા કરવું તે પુણ્ય છે, બંધ બાંધું છું તે પુણ્ય છે. પણ અજ્ઞાન મજબૂત થાય છે જે તમારા માટે બંધન કરતા છે. હા, બરાબર. આધ્યાત્મ માર્ગ એટલે અજ્ઞાન નાશ કરવું. આધ્યાત્મ માર્ગ એટલે પાપ ન કરવું અને પુણ્ય કરવું. એ ધર્મનો માર્ગ છે, આધ્યાત્મનો માર્ગ નથી. કારણ કે પૂજા કરવું એ એક આપણે કરતા ભાવ રાખીએ તો પછી એ બંધાય, એમ મતલબ. હા, એટલે પુણ્ય અજ્ઞાન બંધાય. એક જાતનું. પાપ ના કહેવાય, પાપ હું કરું અજ્ઞાન છું, મતલબ. કહેવાય. હા, પાપ હું કરું છું એના હિસાબે. હા, પાપ ના બધાય, પુણ્ય પણ. એટલે એટલે અજ્ઞાન મજબૂત થશે એટલે આધ્યાત્મ માર્ગે તમારી કોઈ પ્રગતિ નથી. પણ ઓફકોર્સ બરાબર. પુણ્ય તો બંધાશે. કોઈ પુણ્ય પણ બંધાય. ત્યાં કરતા ભાવે કરશો તો પુણ્ય બંધાશે. પણ આધ્યાત્મ માર્ગે અજ્ઞાન મજબૂત થશે, તમે દૂર જશો આધ્યાત્મથી. બરાબર. અને આ પુણ્યની બંધુ પુણ્યમાં એક દાખલો હોય તો, કોઈ દાખલો હોય તો પુણ્ય તો આ તમે કીધું ને કે આરતી કરો છો ને આરતી કરું છું એવો અહંકાર અચ્છા, છે. બસ, એ દાખલો. રીતનું. અચ્છા, એ રીતે, એમ. બરાબર. એ પુણ્યની કોઈ બંધુ પુણ્ય કોઈ કહેવાય. પણ શુભ ક્રિયા કરતા ભાવે કરો તો પુણ્ય હા બંધાય. હા, કરતા ભાવે કરો તો બંધાય. પણ એટલે હા, પુણ્યને એટલે શુભ ક્રિયા એ પણ પુણ્યનું ફળ છે અને કરતા હા, ભાવ પાછું નવું પુણ્ય બંધાય છે. પણ તો આપણે કોઈ કરતા ભાવ ન રાખીએ તો પુણ્ય તો ના મોક્ષ માર્ગ બંધાય. માટે લાયક અને સહાયક સંજોગ મળે. અચ્છા, એટલે કરતા ભાવ ન રાખો તો મોક્ષ માર્ગ. તો એ તો સવાલ જ નથી ને. સારા. બરાબર. છૂટે દે અચ્છા, આ જ્યાસ તું નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેહનું એ જ ધર્મનો માર્ગ, એ જ કર્મનો. ધર્મ છે. બરાબર બરાબર. ઓકે. કરતા ભાવ ભોગતા ભાવ એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા. શુદ્ધાર્થ. બરાબર. ઓકે. જય સમજાયું? સચિદાન. હા, સમજાઈ જય ગયું. જય જય સચિદાન. જય કોટી કોટી પ્રણામ. જય સચિદાન. હવે આપણે એકાદ પદ મૂકવો હોય તો મૂકી દો જરા. હા, ચોક્કસ. હા. મૂકો છો? હા હા. એ સારું સારું સારું. હા, જય સચિદાનંદ. સમાજમાં છે. જે કોઈ કોઈ માણસ મૃત્યુ પામે પછી એને બોડી નથી મળતી, એ ઇલેક્ટ્રિકલ બોડી થી એ થાય, તો એની શક્તિ કઈ રીતે આવે? બીજા કોઈમાં પ્રવેશ બી કરી શકે, એ બધી શક્તિ ક્યાંથી આવે? એ કુદરતની શક્તિ, એની શક્તિ નહીં. અચ્છા, એટલે કોઈ એક મિનિટ અત્યારે આપણા મનોચન કાયની શક્તિ છે એ પણ કુદરતની છે. હા, બરાબર. અને પ્રેતની શક્તિ હોય એ પણ કુદરતની શક્તિ ને, અને કુદરત. દેવી દેવતાઓની શક્તિ હોય એ પણ કુદરતની શક્તિ. કુદરતી જ હોય, આત્માનું કોઈ શક્તિ ના હોય એમાં. આત્મા સિવાય બધી જ યુનિવર્સની શક્તિઓ કુદરતની હતી, કુદરતની છે અને પાસે જ રહેવાની છે. આપણે ખાલી ઈગો કરવાનો કે મારી છે, બસ. બરાબર, સાચી વાત. આપણા આ દુનિયામાં શ્વાસ સુધા આપણું નથી. બરાબર, કુદરતી બધું. આજે માનું કે લાખ અવતાર પછી માનું, આ જ સનાતન સત્ય છે. બરાબર.
અને આ નહીં માનો ત્યાં સુધી મુક્તિના માર્ગે આગળ વધાશે નહીં. પછી તમે મગનભાઈને માનશો કે રામકૃષ્ણ મહાવીરને માનશો, કોઈ ફેર નહીં પડે. અજ્ઞાન સાથે કોઈ પણ પ્રગતિ થઈ શકે એમ નથી. અજ્ઞાન સાથે પાપ પુણ્ય કરી અને 4 ગતિના ચક્કરમાં ફર્યા કરવું, બસ. સમજાયું? હા, બરાબર. ઓકે, એટલે પ્રાકૃતિક શક્તિ ટૂંકમાં બધી આત્મા સિવાયની બધી બધી શક્તિ પ્રાકૃતિક શક્તિ કહેવાય. કોના દ્વારા વ્યક્ત થાય છે એ ઇમ્પોર્ટન્ટ નથી. જેના દ્વારા વ્યક્ત થાય એ બોડી પણ કુદરતનું, એ બોડીનું ઓપરેશન પણ કુદરતનું, એ બોડીનો કંટ્રોલ પણ કુદરતનું, માટે કુદરતી શક્તિ છે. બરાબર, ખ્યાલ આવી ગયો? દેવી દેવતાઓની પણ બધી શક્તિ શારીરિક છે, બધી કુદરતી શક્તિ. આવું વિજ્ઞાન તમે આખી જિંદગીમાં સાંભળ્યું છે કોઈ જગ્યાએ? ના, ક્યારેય નહીં. અચ્છા, વાંચવામાં આવ્યું છે? બહુ અદ્ભુત છે સર, બહુ પણ વાંચવામાં આવ્યું છે? ના, આવું નહીં. અચ્છા, આમાં કઈ વિરોધાભાસ લાગે છે? ના, આનો મતલબ તમે શું સમજો છો? આ તો સનાતન સત્ય. સનાતન સત્ય. હવે આનાથી આનાથી તીર્થંકર ભગવાન બીજું વિશેષ શું કહી શકે મને કહો? હા, એટલું ખરું કે તીર્થંકર બ્રહ્માંડ ને આખું બ્રહ્માંડ પોતાના વિઝનમાં ખુલ્લું થઈ ગયું છે. ઇટ ઇઝ કરેક્ટ. અમને દર્શન ખુલ્લું થયું છે, એમને આ બધી અવસ્થાઓ પણ ખુલ્લી થઈ ગઈ છે. એટલે અમારા ઓર ક્લેરિટીથી કહી શકે. પણ સિદ્ધાંત તો આનો આ જ સિદ્ધાંત એક જ, સનાતન સત્ય. સિદ્ધાંત ક્યારે બદલાય નહીં. નંબર 1. અને સિદ્ધાંત એટલે કુદરતનો કાનૂન, કોઈ વ્યક્તિને બનાવેલો કાનૂન નહીં. અને વ્યક્તિએ બનાવેલો હોય તો સનાતન હોય નહીં. બરાબર. સમજ્યા? કાલે તમે એક સરસ કાલનો સત્સંગમાં એટલે પ્રતિષ્ઠિત આત્માને એક ભાઈએ પ્રશ્ન કર્યો હતો ને કઈ, કે પ્રતિષ્ઠિત આત્મા બીજા અવતારે એમ નવો કેવી રીતે આવે એમ. તો તમે એક સરસ જવાબ આપ્યો અને મગજમાં ઉતરી ગયો કે અજ્ઞાનતાને લીધે આવે એમ. જ્યાં સુધી અજ્ઞાન ના જાય ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા દર અવતાર આવે. તો છેલ્લા અવતારમાં તો પુરુષાર્થ હોય ને, છેલ્લા અવતારમાં કેમ નથી? એટલે છેલ્લા અવતાર નથી આવતો, મતલબ અજ્ઞાન નથી એટલે નથી આવતો એમ. ઈગો. હવે તમે જુઓ કે આ દુનિયામાં કોઈ જગ્યાએ આ શાસ્ત્રમાં લખ્યું નથી, છતાં વાણી આવે છે ક્યાંથી? અનુભવ પ્રમાણ. આમાં કોઈ રેફરન્સ ના હોય, અમારી વાતોનો રેફરન્સ ના હોય, પણ તમારું હાર્ટ એક્સેપ્ટ કરે કારણ કે યુનિવર્સલ ટ્રુથ છે. અમારું ટ્રુથ નથી આ. બરાબર. એટલે અમને લોકો કહે કે સ્વામીજી તમારી વાતો તો અમને એક્સેપ્ટ થાય છે, પણ આગમમાં ક્યાં છે, વેદાંતમાં ક્યાં છે, ગીતામાં ક્યાં છે? મેં કહું ના હોય, પણ એ અમારો પ્રશ્ન નથી. ના, એ તો છે. એમાં નથી, એ અમારો પ્રશ્ન નથી, એ લખનારનો પ્રશ્ન છે. અમે જે કહીએ છીએ એની અંદર તમને સિદ્ધાંતમાં પ્રમાણ દેખાય છે, હા તો પતી ગયું. કૃષ્ણ ભગવાને કીધું જ તું ને ત્યાં કિતાબ એની રીતે જ વાત કરી ને બધી એમ. એને ક્યાં તે વખતે કોઈ પ્રમાણ હતું કઈ કે ભાઈ અહીંયા માટે કશું બધું હોય? અર્જુને જે પ્રશ્ન કર્યા બધા જવાબ એને મૌલિક જ આપ્યા ને. આજે ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને પ્રશ્નનો જવાબ આપે તો રેફરન્સ આપે કે પાર્શ્વનાથે પણ આવું કીધું હતું? વૃષભદેવ બોલે એમના દર્શનમાં દેખાય. બરાબર. બસ તો પછી આ પ્રમાણ તો રિલેટિવ સત્યો વાળાને જોઈએ. સિદ્ધાંતની વાતો સિદ્ધાંતની હોય. હા, સિદ્ધાંત ન સમજાય ત્યાં સુધી તમારો પૂછવાનો અધિકાર છે. અધિકાર. બરાબર. લઈ ગયો. પણ સિદ્ધાંત સમજાયા પછી તમે એમ કહો કે રેફરન્સ ક્યાં કઈ જગ્યાએ છે? રેફરન્સ ના હોય, રેફરન્સ ના મળે. કારણ કે છે નહીં તો હું શું કરું? એ મારો વિષય નથી. પણ ઉતરી જાય મગજમાં એટલે આપણને એમ થાય કે ના, સંતોષ થાય કે ના, તરત મગજમાં ઉતરી જ જાય જવાબ તરત. આ તો આ વિજ્ઞાન જે કુદરતનું છે એ જેને સમજાયું એનું કામ થઈ જશે. થઈ ગયું. હા, સાચી વાત. જેને સમજાશે એનું કામ થશે. ના સમજાય તો એ કુદરતી રચના. અને બહુ સરળ છે, સમજાઈ જાય છે. બહુ સરળ છે. ના, આપના બહુ વિડીયો સાંભળ્યા 2 વર્ષથી 2-3 વર્ષથી સાંભળું છું. પેલા દાદા ભગવાન ના ઉતર્યા કરો, વિજ્ઞાનનો ઉપયોગ કરો. જેમ આપણે આ સંસારને સમજવા માટે આટલા અવતારથી પ્રયત્ન કર્યો છે,
આ 5 ઇન્દ્રિયોના વિષયોથી ઓળખાતા સંસારને સમજવા પ્રયત્ન કર્યો છે, એવી રીતે આ અવતારમાં 5 ઇન્દ્રિયોના વિષયોથી ઉપર જે આ કુદરતનો કાનૂન છે, એ કઈ રીતે આ દુનિયા ચલાવે છે, કઈ રીતે મન વચન કાયા ચલાવે છે, કઈ રીતે અવસ્થા ઊભી કરે છે, કઈ રીતે આ બ્રહ્માંડનું સંચાલન કરે છે, એ સમજવા પ્રયત્ન કરો. કઈ રીતે તમને કોઈ વ્યક્તિને વસ્તુ આપે છે, લઈ લે છે, કોઈને જન્મ આપે છે, મૃત્યુ આપે છે, આની પાછળ કયું સાયન્સ છે, આની પાછળ કયો કુદરતનો કાનૂન છે, એ સમજવા પ્રયત્ન કરો. એનું નામ સાયન્ટિસ્ટ છે. પાપ પુણ્ય સબ્જેક્ટ એ સાયન્સમાં આવતો નથી. મેળવવાનું પાવાનું સાયન્સમાં આવતું નથી. વ્યક્તિ વિશેષ વાતો સાયન્સમાં આવતી નથી. બરાબર, સમજાઈ ગયું સાહેબ. અરે ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પારસમલજી, આપણે કઈ પૂછવાનું છે કે બધું સમજાઈ ગયા છે? બધું સમજી ગયા છો? 2 ઓપ્શન આપું છું, ત્યાં સમજી ગયા છો તો પૂછવાની જરૂર નથી. ઓકે, બોલો. અનમ્યુટ પારસમલભાઈ. એમને અનમ્યુટ કરો. એ તો હા, અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. એવું કોઈ પ્રશ્ન મારા કોઈ ઊભો થતો નથી તમારી વાતમાં. સમજાય છે ખરું, તો પછી વાંધો કઈ જગ્યાએ છે? નહીં, પ્રશ્ન ઊભો થતો જ નથી ના. જે વાત છે બધી સમજાય જ છે. ના, પણ આ વિજ્ઞાન ઉપર અહોભાવ થાય છે કે ખાલી અહોભાવ તો થાય જ છે ને, એટલે હા, વિજ્ઞાન દાદા ભગવાનથી સાંભળ્યું છે અને તમારાથી પણ એ જ વાત સાંભળી રહ્યા છીએ. આ 25-30 વર્ષો થઈ ગયા આનાથી સાંભળીને, એટલે બધું પ્યોર થાય છે અંદરથી. પણ દાદા ભગવાન વખતે સાંભળ્યું ત્યારે વિજ્ઞાન નતું સમજાયું, કારણ કે આપણે ક્રિયાને પુરુષાર્થ માનતા હતા એ વખતે. હા, એ બરાબર છે. હા, એ બરાબર છે. ના, કબૂલ કરવું પડશે. હા, બરાબર છે. વ્યક્તિને ભગવાન માનતા હતા, હવે ખબર પડી કે આત્માને ભગવાન કહેવાય. વ્યક્તિ તો વિનાશી હોય એ હવે ખબર પડી. પહેલા તો વ્યક્તિને ભગવાન માનતા હતા જ આપણે. હા, બરાબર છે. એ જ કન્ફ્યુઝન હતો, એટલે 10 સાલ જ્ઞાન. હું દુનિયામાં ખુલ્લે આમ વાત કરું છું, ઢાંકેલી નહીં, ઓન રાખું. આ બધું પાછું યુટ્યુબમાં આવવાનું. એટલે કોઈ વ્યક્તિ પોલમ પોલ ના ચલાવી શકે. દાદા ભગવાન સાયન્ટિસ્ટ હતા, એમને અનુભવ જ્ઞાન હતું, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ લોકોએ જે પ્રશ્ન પૂછ્યા રિલેટિવ સત્યના, ત્યાં પ્રશ્ન છે, એમને જવાબ પણ રિલેટિવ સત્યમાં આપ્યા. બરાબર છે. અને માટે એમને કેવું પડ્યું એમના છેલ્લા વર્ષમાં 1987માં કે અમારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર ના પડ્યું, એમને જ કીધું પાછું. બરાબર છે. હવે આપણે એમ કહીએ કે દાદા ભગવાન જામ ના પછી મને વિજ્ઞાન સમજાઈ ગયું, તો ત્યાં ખોટું સાબિત થઈ જાય. વિજ્ઞાન મળ્યું ખરું, સમજાયું નહીં. બરાબર છે. સમજાવ્યું અહીંયા. બરાબર. હવે આપણે જૈન ધર્મમાં જન્મ્યા છે એટલે મહાવીરે કીધેલું તો ખરું વિજ્ઞાન, સમજાયું નતું. બરાબર. હા, એટલે કિંમત સમજાવવાની છે, ખાલી મળવાની. બધું જે કરતા હતા એ કરતાપણાને આધારે કરતા હતા. હવે એવું લાગે છે કે થાય છે, હું કરવા વાળો નથી, હું જાણવા જવા વાળો છું, એવું થાય છે. બસ, એટલે આ વિજ્ઞાન સમજો તારે નિવેડો આવે, નહીં તો ના આવે. બરાબર છે. અનાદિકાળથી આપણે આનું આજ સમજણની ઘડ થઈ ગઈ હતી કે મારે એને ભગવાન માનવા પડે, મંદિરમાં જવું પડે, મંત્ર બોલવા પડે, ક્રિયા કરવી પડે. કરો એનો વાંધો નથી, પણ કરવું પડે એને પુરુષાર્થ માનતા હતા, એ અજ્ઞાન હતું. ક્રિયાને અજ્ઞાન કહેવાતું નથી, ક્રિયાને કુદરતી રચના કહેવાય છે. રોજ તમે સવાર બપોર સાંજ રાત તમે ચરણ વિધિ કરો, રોજ સવાર બપોર સાંજ રાત સામાયિક પ્રતિક્રમણ કરો, આરતી કરો, કીર્તન ભક્તિ કરો, વિજ્ઞાનને કોઈ વાંધો નથી. પણ વિજ્ઞાન કે છે આ જે કરે છે એને તું કુદરતી રચના જો તો નિકાલ આવશે, હું કરું છું અજ્ઞાન છે તો પુણ્ય જશે. બસ, આમાં કરવા ના કરવાનો સબ્જેક્ટ આધ્યાત્મ વિજ્ઞાનમાં ના આવે, જોવાનો વિષય આવે. જે મન વચન ક્યાં કરી રહ્યા છે એને કઈ રીતે જોવું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય છે. શું કરવું શું ના કરવું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. સમજાયું? બરાબર. હા, બીજું કઈ પૂછવું છે? બીજું કઈ નહીં. ઓકે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. जय सच्चिदानंद. आप पूछ सकते हैं अभी. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. तो ये जो पहले अनंत सुख की बात मैं करना चाह रहा था, तो
ये विज्ञान समझ में आया, समझ के काफी क्लैरिटी आई है, और उसको दृष्टि में उपयोग करने की भी कोशिश करते हैं। कभी कभी तो काफी क्लैरिटी लगती है और फिर वो धुंधली हो जाती है, ऊपर नीचे होती रहती है। तो जी उसमें जी एक जी। कारण मुझे लगता है कि भी जो है ये जो अभी भी प्रकृति ये सांसारिक सुख की तरफ भागती है, उसकी क्रेविंग होती है सांसारिक सुख की तरफ। आपने बताया कि भी जो है ये जो सुख प्रकृति सुख खोजती है, लेकिन अपनी दृष्टि में सुख की मान्यता नहीं होनी चाहिए। यस। तो इसकी क्लैरिटी जो है पूरी ठीक से आ नहीं रही है। तो उसमें एक ऐसा लगता है कि भी जो है ये समझ में आना चाहिए कि भी जो है ये दुख का कारण क्यों होता है। क्योंकि ऐसा मेरे एक्सपीरियंस में ऐसा आता है कि भी कहीं ना कहीं कुछ थोड़ी सी अनईजीनेस लगती है, कुछ दुख लगता है, पता भी नहीं चलता, इतना फ्रैक्शन ऑफ द सेकंड में होता है कि इमीडिएटली जब वो होता है तो बाहर किसी चीज में सुख खोलने जाता है और उसको इमीडिएटली जहां भी उसकी मान्यता है उसको पकड़ लेता है, और उस सुख के अंदर वो फिर वो रमणता करने लगता है। तो ये सुख का दुख का कारण मुझे लगता है कि उसका रूट में ये है कि भी दुख कहीं अनुभव होता है तो फिर इमीडिएटली सुख खोजने जाता है, और उसको जो भी ऑब्जेक्ट के अंदर सुख की मान्यता होती है किसी को पकड़ के उसमें फिर उसकी रमणता रहती है। चाहे कोई बराबर। टीवी में देखना कुछ हो, चाहे खाने का हो, चाहे कोई जो भी, विषय कुछ भी हो, राइट। यानी तो 5 चीजें है बस। उसमें उसमें एकदम चला जाता है। तो प्रश्न उसमें ये होता है कि भाई जो ये दुख के अंदर क्यों चला जाता है। तो उसमें एक सूत्र दादा का समझ में जो सूत्र नहीं, मतलब वो जो बात बताई है वो जी। ख्याल में आती है, लेकिन उसका क्लैरिटी नहीं है, या कंफर्मेशन चाहता हूँ कि भी जो है आत्मा से द्वेष हुआ तो आत्मा से द्वेष होना वो राग का कारण है। तो उसमें मेरे ये समझ में आया कि भी आत्मा, अभी भी जो आपने जो बात बताई थी सुख के संदर्भ में, कि भी जो आत्मा अनंत सुख का धाम है, और वो जब भूल जाते हैं तो दुख महसूस होता है। तो दुख हमें हाँ। महसूस होता है, आत्मा, मैं आत्मा हूँ, अनंत सुख का धाम हूँ, वो भूलने के कारण होता है, और फिर वो सुख के अंदर जाता है। तो ये अंडरस्टैंडिंग करेक्ट है? ना, सबसे बड़ा डेंजरस पॉइंट हमारे सबके लिए कॉमन एक ही है, योर रॉन्ग बिलीफ। लाइव रॉन्ग बिलीफ। कौन सी लाइव? डिस्चार्ज रॉन्ग बिलीफ का सब्जेक्ट नहीं, वो तो सफरिंग के लिए है। मगर लाइव बिलीफ जो है, रॉन्ग बिलीफ, वो ही हम्म, आपको परेशान का कारण है। क्योंकि लाइव पार्ट में ही हमको सब में ज्ञान दर्शन चाहिए, डिस्चार्ज में नहीं चाहिए, वो तो मैकेनिकल है। अगर राइट। प्रकृति किसी में से सुख होती है दुख के कारण, ठीक है, तो वो प्रकृति का सब्जेक्ट है। किसी ने अपमान किया तो मैं मान ढूंढता हूँ, वो प्रकृति का कारण है, वो मेरा विषय नहीं। मेरा विषय है कि प्रकृति को अपमान हुआ, प्रकृति मान खोता है, उसको मैं कुदरती नजर देखूं, क्योंकि वो मेरा विषय नहीं है। मेरा ओपिनियन की जरूरत भी नहीं है। ओपिनियन, ओपिनियन वो सबसे बड़ा रॉन्ग बिलीफ, वो सबसे बड़ा डेंजरस पॉइंट है टू क्रिएट द इग्नोरेंसी एंड टू क्रिएट द न्यू कॉज। अदरवाइज अवस्था कोई भी हमको डिस्टर्ब नहीं कर सकती है, इफ यू आर साइंटिफिक विजन ऑफ सेपरेशन। कोई आपको उसमें मारने के लिए भी, आपकी प्रकृति को मारने के लिए आए तो भी आप अलग रह सकते हैं, क्योंकि अलग है। ये अनुभूति का विषय है, और इतिहास में ऐसे बहुत सारे एग्जाम्पल है। मरने वाले भी मोक्ष में गए, मारने वाले भी मोक्ष में गए, क्योंकि ये तो प्रकृति की बात है। नहीं, वो बात तो समझ में आती है, आपके कई सत्संग सुने हैं, उसमें कोई मगर बिलीफ डाउट की नहीं। बात है। मेरा सब्जेक्ट है आपको बताना ये था कि डेंजरस इज ओनली बिलीफ, नॉट एनी काइंड ऑफ एक्शन एंड नॉट द इंटरेस्ट ऑफ सेंसेस। It is a only subject of your wrong belief in a live ego. That's it. Nothing else. तो सुख के संदर्भ में वो रॉन्ग बिलीफ क्या है, और उसको कैसे हम मिटाएं उसको? वही तो रॉन्ग बिलीफ है। जब इस दुनिया में मैं और मेरा है ही नहीं, तो लाइफ पार्ट में बिलीफ की जरूरत है कहाँ, वो बताइए। मैं और मेरा नहीं है, इस, ये तो समझ इस में। आत्मा के अलावा इस ब्रह्मांड में, इंक्लूडिंग माय माइंड स्पीच एंड एक्शन, इसमें मैं और मेरा कुछ है ही नहीं। सब कुछ कुदरत का था, सब कुछ कुदरत का है, और सब कुछ कुदरत के पास रहेगा। तो लाइव पार्ट में अगर ये विजन है तो ओपिनियन की जरूरत क्या है, बताइए।
नहीं, If I ओपिनियन want की to जरूरत realize my pure soul, it's not require any kind of opinion. नहीं, वो ओपिनियन तो जरूरत नहीं है, लेकिन जो प्रैक्टिकली जो प्रॉब्लम आ रही है वो ये है कि जब प्रकृति सुख खोजती है और सुख किसी भी विषय के किसी भी ऑब्जेक्ट में वो जाके उसमें रमणता करती है, तो उस समय मैं उसके साथ अटैच हो जाता हूँ फॉर सम रीजन, और वो पकड़ में नहीं आ रहा है। तो वो जो सेपरेशन होना चाहिए मेरी बिलीफ में, उस समय समझ में है, लेकिन वो उस समय वो सेपरेशन नहीं रहता है, और उस समय मैं वो सुख भोगने वाला मैं ही हो जाता हूँ। हालांकि आत्मा में सुख भोगने का स्वभाव नहीं है, नहीं लेकिन नहीं तो नहीं, वो नहीं, अभी भी नहीं, इट इज नॉट करेक्ट, योर प्रेजेंटेशन इज नॉट करेक्ट। पहली बात ओके। है कि आत्मा में सुख दुख भोगने का तो सवाल नहीं, मगर लाइव प्रतिष्ठित आत्मा में भी वर्तमान सुख दुख भोगने का स्वभाव नहीं है। ओनली बिलीव, दैट इज माय आंसर टू यू वंस अगेन। तो लाइव प्रतिष्ठित आत्मा अगर वो विज्ञान में नहीं रहती है, अगर वो तो सम्यक ज्ञान में, अटैच होके नया कर्म बनाती है, उसका सफरिंग वो नेक्स्ट बर्थ में करेंगी। तो अभी जो लेकिन भी उस सफरिंग करता है सुख दुख का, वो डिस्चार्ज पार्ट ही कर सकता है, वो क्रिएशन नहीं कर सकता है। और जो क्रिएशन कर सकता है वो लाइव पार्ट है, वो सफरिंग नहीं कर सकता है। दैट इज द साइंटिफिक एक्सप्लेनेशन। तो जो सुख दुख का अनुभव होता है वो डिस्चार्ज वाले को ही होता है। 100% लाइव वाला सिर्फ जुड़ जाता है, होता नहीं है, जुड़ जाता है विथ रॉन्ग बिलीफ। तो इसका आप मुझे थोड़ा एग्जांपल देके समझाइए कि भी जुड़ जाता है मतलब क्या डिस्टिंक्शन क्या है वहां पर, क्या जैसे कहाँ प्रॉब्लम है? जैसे जैसे मैंने किसी का, जैसे शरीर या फाइल नंबर 1 ने किसी का अपमान कर दिया, या हम्म। किसी ने फाइल नंबर 1 का अपमान कर दिया, ठीक है, तो फाइल नंबर 1 के अंदर जो डिस्चार्ज अहंकार होगा, डिस्चार्ज मन होगा, डिस्चार्ज बुद्धि होगी, वो तो कहेंगी कि ये मेरा अपमान हुआ, या तो मैंने अपमान किया, वो तो मानेंगे, क्योंकि वो तो डिस्चार्ज है उनका, बिलीफ भी डिस्चार्ज है, बुद्धि भी डिस्चार्ज है, अहंकार भी डिस्चार्ज है। मगर लाइव वाला क्यों मानता है? लाइव वाला को तो मालूम है मैं मन वचन काया से मुक्त ऐसा शुद्ध आत्मा हूं, वो क्यों इन्वॉल्व होता है? बिकॉज ऑफ रॉन्ग बिलीफ। नहीं, वो उस एग्जांपल में समझ में आ जाता है, लेकिन वो जो एग्जांपल जो मतलब मैं जो बोलना चाह रहा हूँ कि भाई मैं आराम से बैठा हूँ, राइट, कुछ नहीं कर रहा मैं, मान लीजिए अपना मैं शुद्धात्मा हूँ, किसी उस भाव में हूँ मैं, अचानक ख्याल आता है कि भी जो है जाके टीवी देखूं, और उसमें कोई बाहर की कोई संयोग नहीं है, अंदर से कुछ एक रेस्टलेसनेस हुई, कुछ हुआ कि भी मैं जाके अब टीवी देखूं, और टीवी देखना, वो प्रकृति में विचार आया और जाके देखने लगा, और देखने लगा तो फिर वो तन्मायाकार होकर देखने ही लगा, फिर उसमें मैं शुद्धात्मा हूँ ये सब भान सब उड़ गया। तो उस सिचुएशन में वो क्यों ऐसा होता है कि भी जो है वो भान चला जाता है, और उस सुख के सुख के अंदर सुख का भोक्ता बन जाता है वो, जो टीवी के अंदर जो प्रोग्राम है उस सुख का भोक्ता बन जाता है वो, तो उसमें वो देखो, लाइव प्रतिष्ठित आत्मा आपने जो होता है। आपने जो आपने जो एग्जाम्पल दिया, उसको मैं साइंटिफिकली डिस्क्राइब करूं। ओके। पहले ये अवस्था फाइल नंबर 1 की है, ठीक है। और फाइल नंबर 1 के उदय कर्म के अधीन कुदरत ने ये टीवी देखने के लिए अट्रैक्ट किया थ्रू द थॉट एंड थ्रू द सर्कमस्टांसेस। ठीक और है। फाइल नंबर 1 को आनंद भी हुआ क्योंकि उनकी बिलीफ थी और संजोग मिला। हम्म। वो पैकेज करेक्ट करेक्ट है, उसमें कोई मिस्टेक भी नहीं है, उससे कोई ओके। नए कर्म भी नहीं बनेंगे। हम्म। मगर लाइव वाला ईगो है, जिसको दृष्टि मिली है कि मैं शुद्ध आत्मा हूं और ये मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है, वो अपने ओपिनियन से उस अवस्था के साथ जुड़ेंगे, तभी नया कर्म बनेगा, नहीं तो नहीं बनेगा। तो उसमें जो जुड़ना मतलब जो जो बिलीफ, ये, बिलीफ जुड़ना मतलब बिलीफ, रॉन्ग हाँ, बिलीफ, बिलीफ में, इसको ही हम बिलीफ में, अज्ञान कहते हैं। तो बिलीफ के अंदर जो ये पार्ट होता है कि भी जो है ये टीवी मैं देख रहा हूँ, मुझे आनंद आ रहा है, और उसके साथ में एक पार्ट ये भी होता है कि भी जो है मैं क्यों इसमें आनंद ले रहा हूँ, ऐसा मुझे ज्ञान है, ज्ञान हाजिर नहीं रह रहा है, और क्यों मैं उसमें हाजिर हूँ, तो दोनों तरह से जुड़ता है वो, तो हमको ये उसमें देखना नहीं है, प्रकृति के कोई भी पार्ट में ओपिनियन इज नॉट रिक्वायर इन अ लाइव पार्ट, ओके, वॉट एवर इट इज।
मैं आपको एग्जाम्पल दूं तब समझ में आ जाएगा आपको। नहीं, तीर्थंकर भगवान, एक मिनट हाँ, एक मिनट, बोलिए, कंप्लीट कीजिए। ये जो आपने जो लाइव जो पार्ट बताया, तो मैं यही समझना चाह रहा हूँ कि लाइव पार्ट इसमें कौन सा है, कि प्रकृति तो टीवी देख रही है, उसके अंदर आनंद भी ले रही है, और तो वो पार्ट आपने बताया प्रकृति का है, तो उसके अंदर लाइव में मुझे दो पार्ट नजर आते हैं, जो कि आप मुझे करेक्ट कीजिए कि अगर ये लाइव में है कि नहीं। एक तो ये कि भी जो है, जो प्रकृति जो आनंद ले रही है उसमें मुझे ये लगता है कि भी मैं आनंद ले रहा हूँ, तो एक तो ये पार्ट हुआ। और सेकंड ये हुआ कि भी जो है, प्रकृति जो आनंद ले रही है उसके अंदर मुझे साथ साथ ये भी होता है कि भाई मैं उसमें क्यों आनंद ले रहा हूँ, और मुझे ज्ञान में नहीं रह पा रहा हूँ, और ये मैं क्यों ऐसा आनंद ले रहा हूँ। तो उसका मतलब जो उसका उसके अगेंस्ट में एक जो भाव होता है कि भी ऐसा नहीं होना चाहिए, तो ये दोनों पार्ट लाइव के अंदर होते हैं। तो उसमें दोनों पार्ट ये लाइव के अंदर हैं, या एक ही पार्ट लाइव में है, क्या है इसका एक्सप्लेनेशन? लाइव के अंदर हमेशा जब तक अज्ञान है वहां तक इसको कंफ्यूजन रहेगा। कभी अज्ञान का भी उपयोग कर सकता है और कभी विज्ञान का भी उपयोग कर सकता है, उसी का नाम है कंफ्यूजन। जैसे जैसे अज्ञान खत्म होगा विद द हेल्प एंड उपयोग ऑफ सम्यक ज्ञान एंड सम्यक दर्शन, आपका डेवलपमेंट बढ़ेगा। वैसे वैसे अवस्थाओं का पावर लाइव पार्ट को नहीं होगा, और आप अब सभी अवस्थाओं में मुक्त रह सकोगे और मुक्तता की अनुभूति भी कर सकोगे, क्योंकि मुक्त तो है ही, सिर्फ अनुभव ही करना है। तो ये जो हम दोनों पार्ट विनाशी मैंने बताया, अवस्थाओं से कुदरती रचना से तो मुक्त है ही, सिर्फ अनुभव ही करना है। और अनुभव करने में बीच में क्या आता है? रॉन्ग बिलीफ। अवस्था तो आती ही नहीं है। वही तो मैं एग्जाम्पल दे रहा हूं। जब तीर्थंकर भगवान लास्ट बर्थ में, सुनो शांति से, तीर्थंकर भगवान लास्ट बर्थ में 6 खंड के ऊपर विजय प्राप्त करने के लिए युद्ध करते, वाई? बताइए मेरे को, उनको क्या पाना है? बताइए मेरे को। आई एम टॉकिंग अबाउट द लास्ट बर्थ ऑफ तीर्थंकर। वाई दे फाइट इट एंड कॉन्कर द होल यूनिवर्स? वाई? क्या उनको प्राप्ति करना है, कुछ अचीव करना है? तो नहीं, मुझे तो दुनिया पता की नहीं, लेकिन मनुष्य मुझे रहना है, उनको क्यों करते हैं? फिर उनके भी वो तो वही मोक्ष में जाते हैं। डिस्चार्ज पार्ट में वो होगा उसके उनके। That's it. That's it. So you are not responsible. You don't require any opinion. Okay? जरूरत तो ही नहीं। मतलब ओपिनियन का मतलब, सुनो, ओपिनियन का मतलब यू आर एंटर एंड इन्वॉल्व इन अ नेचुरल पार्ट एंड दे क्रिएट द पजल इन योर साइंटिफिक विजन। दैट्स इट। तो जो कुछ भी सुख का अनुभव करती है वो प्रकृति ही करती है, और Yes. उसके प्रकृति के सुख खोजने में, सुख के पीछे भागने में और सुख का अनुभव करने में मुझे कोई इंटरफेरेंस नहीं करना है, मुझे कोई इसमें हाथ नहीं डालना है, वो जो करती है करे। और इसके पीछे साइंस क्या है? क्यों नहीं करना है? ये इंद्रियों के माध्यम से जो सुख दुख का अनुभव करना है, होता है, वो क्यों नहीं करना है? क्योंकि इंद्रियों में तो सुख दुख की भुगतान करने की क्षमता ही नहीं है, अनलेस योर ओपिनियन। वास्तव में सुख दुख तो है ही नहीं। अगर पैसे में सुख होता तो लोग क्यों त्याग करते? अगर बंगला मोटर गाड़ी में सुख होता तो क्यों त्याग करते? ये तो हमारी रॉन्ग बिलीफ है। वैसे तो सुख है ही नहीं, ये तो हमारी बिलीफ है। तो हम सुख का त्याग नहीं करते हैं, अज्ञान का त्याग करते हैं। तो जिस अवस्था कारण तो वो सुख दुख, कंपलसरी है, अवस्था तो कंपलसरी है। उस अवस्था के अवस्था अंदर को नहीं मेरा बदलना है, रॉन्ग बिलीफ को बदलना है कि इस दुनिया में सुख और दुख जैसी कोई चीज नहीं है। इस दुनिया में जो भी दिखता है वो कुदरती रचना है। और हमको क्यों मिला? फाइल नंबर 1 को क्यों मिला? बॉन्डेजिस। बॉन्डेजिस का मतलब कर्म फल। फिर फल को आप पुण्य कहो पाप कहो, है बॉन्डेजिस, यानी बंधन है। देवलोक भी बंधन है, नरक लोक भी बंधन है, मनुष्य लोक भी बंधन है, पशु योनि भी बंधन है। इसमें सुख दुख वो आपकी बिलीफ है। तो सुख दुख की जो मान्यता होती है ये डिस्चार्ज में ही है। क्योंकि चार्ज में थी तभी डिस्चार्ज में आई। तो जो डिस्चार्ज के अंदर जब ये सुख दुख की फीलिंग आती है तो उसमें पुरुषार्थ क्या करना है? डिस्चार्ज में आती है तो आप उसको कुदरती रचना देखो, क्योंकि वो तो रॉन्ग बिलीफ है, वो निकल रही है। आप उसमें कुछ नहीं कर सकते हैं। यू आर जस्ट ऑब्जर्व विदाउट ओपिनियन। You don't want to do anything through your life ego. You are the only observer.
as a natural circumstances without any opinion of good and bad, like and dislike, profit and loss. It's not require any dvand. You are always neutral as a pure soul, and you are superpower, and you are all kind of infinite power. You have it. You don't require any relative happiness or unhappiness. It is not your requirement, but because of the wrong belief, you are enter in a relative truth, and you create the puzzle with the universal truth and relative truth. You create the puzzle in your mind, and you are confused. नहीं, इसको मैंने इस तरह से भी अप्लाई करने की कोशिश की है, जैसे बता रहे हैं कि भाई जो है ये जो सुख दुख की मान्यता प्रकृति की है, और मैं हूं तो मुझे वो, तो प्रकृति वो सुख दुख, मैं हूं इसलिए वो अनुभव कर पाती है, मैं इसलिए मेरी इंपॉर्टेंस है वो डिस्चार्ज में है। तो वो भी मैंने अप्लाई करने की कोशिश की। बराबर। वो लेकिन जब वो फोर्स के साथ आता है तो वो भी जागृति नहीं रहती है उस समय पे। इसीलिए मैंने कहा आपकी बात सही है, उसमें कोई दो राय नहीं है। और आपके जैसे हजारों लाखों लोग जो विज्ञान सुनते हैं, आज 15-20 लाख लोग टीवी के माध्यम से भी सुनते हैं। दे आर नॉट मेट मी इन माई लाइफ, ओके। और मेरे को मिले ऐसा मेरी कोई ख्वाब भी नहीं है। मैं तो यही कहता हूँ, विज्ञान सुनते रहे, समझते रहे, उपयोग करते रहे, अनुभव करते रहे, और लोगों को विज्ञान बांटते रहे। ये मेरी ख्वाहिश है। मगर मैं ये कहना चाहता हूँ कि यही तो बात है, हम बार बार देहाध्यास में चले जाते हैं थ्रू द लाइव ईगो। दैट इज अ मिस्टेक एंड दे क्रिएट द कंफ्यूजन। वही तो मैं बार बार कहता हूँ, जब आपके पास विजन में क्लैरिटी है इन अ लाइव ईगो कि आई एम अ प्योर सोल एंड आई एम ऑल काइंड ऑफ इनफाइनाइट पावर, आई हैव इट एंड आई एम परमानेंट, तो फिर रिलेटिव, टेम्पररी एंड नेचर ने जो किया है उसमें इन्वॉल्व होने की या ओपिनियन करने की क्या आवश्यकता है? टुडे नॉट रिक्वायर एनी ओपिनियन। एंड अगर नहीं ओपिनियन है तो आप मुक्त ही है, चाहे प्रकृति कुछ भी क्यों ना करे, कोई फर्क नहीं होता है आपको। यू आर द ओनली ऑब्जर्वर। ऑब्जर्वर में से ओपिनियन वाले बन गए, देन दे क्रिएट द पजल, आइदर इन अ गुड वे और बैड वे। मैं मुक्त ही हूँ, मुक्त ही रहना है, प्रकृति में हाथ नहीं डालना है बस। और प्रकृति का मतलब मन, वचन, काया की अवस्था, और 5 ज्ञानेंद्रियों से अनुभव में आती पूरी सृष्टि, सबका एक ही नाम है, प्रकृति। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो। હમણાં ઘણો ટાઈમ થી તમારા સાથે જય સચ્ચિદાનંદ નતા કર્યા એટલે મેં કીધું જય સચ્ચિદાનંદ કરી લઈ. ના કઈ વાત વંદન સ્વામીજી. પ્રશ્ન તો ખાસ તો નથી, એટલું જ છે કે હવે સમજી છીએ, દ્રષ્ટિ મળી ગઈ છે કે જેટલું આપણે દ્રષ્ટિનો ઉપયોગ કરશું અને અજ્ઞાન નાશ કરશું એટલું આપણે આગળ જશું. ઉપયોગી કરવાની ઈચ્છા છે, ઉપયોગ થાય છે, પણ જેટલું થવું જોઈએ એટલું નથી થતો. અને ક્યારેક સંજોગમાં ક્યારેક એમ જોડાઈ જવાય છે, દ્રષ્ટિનો ઉપયોગ નથી થતો, પણ પાછળથી ખ્યાલ આવી જાય છે કે આ જે થઈ રહ્યું હતું એ પ્રકૃતિનું હતું અને હિસાબ હતો, હિસાબ પૂરો થઈ રહ્યો છે અને કુદરતી રચના છે એમ. તરત જે થવું જોઈએ, જેટલું થવું જોઈએ એટલું હજી એમ અંદર સંતોષ નથી થતો કે આટલું આપણે સત્સંગમાં રેગ્યુલર 2-2 કલાક જોડાઈ છીએ, તમારા સત્સંગ હોય તો પણ જોડાઈ છીએ અને બધી માહિતી પણ લઈ છીએ, ક્વેશ્ચન બધાને પૂછી છે ને જવાબ આપે છે બધા મહાત્માઓ, અને તમે જવાબ આપો છો રહ્યા. પણ અંદર જે સંતોષ થવો જોઈએ એવો નથી થતો કે એમ એનું શું એમ કમી હશે કે વેલ્યુ નથી કે શું એમ? ના, સંતોષ તો ના જ થવો જોઈએ, પણ સાથે કન્ફ્યુઝન પણ ના થવું જોઈએ. અચ્છા. સંતોષ થઈ ગયો તો પછી પ્રોગ્રેસ બંધ થઈ જશે. અચ્છા. પણ કન્ફ્યુઝન એટલે મને સંતોષ નથી એટલા માટે કે એપ્લિકેશન નથી, પણ સમજણ તો છે. સમજણ 100% છે, એટલે કન્ફ્યુઝન નથી. કન્ફ્યુઝન નથી એટલે કન્ફ્યુઝન ના હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? હા સંતોષ ના હોવો જોઈએ જ્યાં સુધી પૂર્ણ ના થઈએ ત્યાં સુધી, પણ કન્ફ્યુઝન તો હોવું જ ના જોઈએ. હા બરાબર, સાચી વાત છે. ક્યારે હોય કે તમારી પાસે સમજણ ના હોય તો. હા ના સમજણ તો સ્વામીજી એનો ઉપયોગ નથી અને ધીમે ધીમે થઈ રહ્યો છે, એટલે આપણને ખબર પડી જોઈએ કે ના, હજુ મારે ઘણું આગળ ચાલવાનું છે, હજુ મારે પ્રોગ્રેસ કરવાનું છે, હજુ મારે વધારે જાગૃતિની જરૂર છે, ઉપયોગની જરૂર છે, સેપરેશનના અનુભૂતિની જરૂર છે.
આ બધું લાઈવ રહેવું જોઈએ. હા બરાબર સ્વામીજી. એટલે જ્યારે જ્યારે દ્રષ્ટિનો ઉપયોગ થાય છે ને ત્યારે અંદર નિરાકુળતા શાંતિ પણ લાગે છે રી. વેરી એટલે ગુડ. આવે છે રહ્યું કે આ દ્રષ્ટિનો ઉપયોગ થયો છે તો અંદર બારે પ્રકૃતિનો તો જે હિસાબ હશે એ થશે જ પ્રકૃતિને, પણ અંદર નિરાકુળતા શાંતિ લાગે જ છે રહી એમ. થાય ને. અને છૂટાપણું એટલે જ વિતરાગતા, છૂટાપણું એટલે જ મુક્તતા, છૂટાપણું એટલે અનુભવતા, અનુભૂતિ, અને છૂટાપણું એટલે કે આત્મા સિવાયની બધી જ વસ્તુને કુદરતી રચના જોઈ શકીએ. એનાથી મોટી કોઈ વિતરાગતા, એનાથી મોટી કોઈ મુક્તતા, એનાથી મોટું કોઈ છૂટાપણું આ દુનિયામાં નથી. બરાબર છે સ્વામીજી. એટલે આ ફાઇલ નંબર 1 ને શું વિચાર આવે સ્વામીજી કે ગયા જન્મમાં આપણે કર્મ કર્યા છે, ફાઇલ નંબર 1 બરાબર, જે ભાવ કર્યા છે, જેવા કર્મ કર્યા છે એ પ્રમાણે કુદરત આ જન્મમાં આપે છે ફળ. ગયા જન્મમાં કરેલું કર્મ. તમે તમારી સ્પીચને કરેક્ટ કરો પહેલા. ફાઇલ નંબર 1 ની ગયા અવતારમાં કર્મ કર્યા છે એના ભોગવટા રૂપે ફાઇલ નંબર 1 મળી. અચ્છા બરાબર. કરેક્ટ. ફાઇલ નંબર 1 નથી કર્યા. બરાબર. ગયા અવતારમાં જે શરીર હતું એના જે કર્મ બાંધ્યા હતા એના ફળ ભોગવવા માટે કુદરતે ફાઇલ નંબર 1 આપી. આ ફાઇલ નંબર 1 કોઈ ભૂલ કરી નથી. આ ફાઇલ નંબર 1 તો ગયા અવતારના કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. હા બરાબર સ્વામીજી, એ વાત સમજાણી મને. એટલે ગયા જન્મ તમે બોલવામાં ભૂલ કરો તો મારે કરેક્શન કરવું પડે, કારણ કે રેકોર્ડિંગમાં જાય છે ને. ના ના સાચી વાત છે, 100%ની વાત છે. એટલે ગયા જન્મમાં જે આ શરીરે મતલબ કે કર્યું તું, ભૂલ કરી હતી, કર્મ જે કર્યા હતા ઈ ભાવથી, ભાવ બોલો, કર્મ ભાવથી બંધાય. હા ભાવ, સોરી ભાવથી. વિજ્ઞાનમાં આગળ પાછળ નહીં ચાલે. કર્મ ભાવથી બંધાય, ક્રિયાથી નહીં. ના ના, એટલે જ સ્વામીજી આવા સાવ નાના નાના પ્રશ્ન પર એટલે તમને એટલે જ પૂછી છે કે અમારી નાની નાની મિસ્ટેક પણ એમ પછી આગળ વધવા નથી દેતી એમ. મારે તમને બધાને સાયન્ટિસ્ટ બનાવવા છે, ફોલોવર્સ નથી બનાવવા. ના ના સાચી વાત છે, અમને બનવું જ છે સાયન્ટિસ્ટ, અમને બનવું જ કે તમે હજારો વ્યક્તિઓને આ વિજ્ઞાન કહી શકો, માટે હું આ કરેક્શન કરું છું. ના ના બરાબર છે. તો આ શું વિચાર આવે ખબર છે ફાઇલ નંબર 1 ને, કે ગયા જન્મમાં જે ભાવ કર્યા છે એનું રિઝલ્ટ આ જન્મમાં કુદરત દે છે ફાઇલ નંબર સાધન તરીકે. બરાબર. તો એવું આવે છે કે ગયા જન્મમાં જે ભાવ કર્યા છે બરાબર, હવે ઈ જે ભાવ કર્યા હતા ગયા જન્મમાં, તો ઈ ભાવ કર્યા હતા ત્યારે એને શરીર તો મળ્યું જ હશે ને, જેમ અત્યારે આપણાને સાધન મળ્યું. બરાબર. ચોક્કસ. હા, તો ઈ શરીર જયારે આપણાને મળ્યું હતું અને ત્યારે આપણે ભાવ કર્યો હતો, તો સામેની કોઈ પણ ફાઇલ હશે બરાબર, ત્યારે જ એવા સંજોગ આવ્યા હશે, ત્યારે જ ભાવ થઈ ગયો હશે ને. હા, પછી તો ઈ વિચાર આવે છે કે ઈ જયારે ભાવ કર્યો હતો ત્યારે ઈ જ વ્યક્તિ એમ કેમ કુદરત નથી દેતું, ઈ જ જન્મમાં કેમ ફળ નથી દેતું, કે ગયા જન્મમાં ભાવ કર્યા તો ઈ જ જન્મમાં કુદરત કેમ ફળ નથી દેતું, કે ઈ સામેની ફાઇલ નું ખબર પડે કે આ ફાઇલ થી ભાવ થઈ ગયો છે. હા, કારણ કે આપણે સિદ્ધાંત કીધેલો છે કે આ જન્મમાં જન્મે તે મરે ત્યાં સુધી આપણા શ્વાસોશ્વાસ ગયા અવતારના કર્મ ભોગવવા માટે ફિક્સ થઈ ગયા, એનું નામ આયુષ્ય કર્મ. બરાબર. હવે આ અવતારમાં કર્મ બાંધો તો આયુષ્ય કર્મ ક્યાંથી લાવશો? હા, ઈ તો બરાબર છે. ઈ તો બરાબર છે, તમારે ઓપ્શન આપવો પડે કે નહીં આ રીતે થઈ શકે એમ. હોય જ નહીં તો પછી મતલબ શું છે? એટલે ઈ તો જો આપણા જેટલું આપણું હિસાબ હશે ઈ પ્રમાણે જ આપણને શ્વાસ મળવાના છે ને એમ. હા, તો પછી નવો હિસાબ બાંધો તો શ્વાસ ક્યાંથી લાવ્યો? કારણ કે તમારા જન્મ પેલા નક્કી થઈ ગયું છે આયુષ્ય કર્મ તમારું. હા, ઈ તો બરાબર છે, પણ હું મારું કહેવાનું મતલબ બરાબર છે એવું ના બોલો, એમ બોલો આજે કર્મ નવું બાંધશો તો શ્વાસ ક્યાંથી લાવશો, એનો પેલા જવાબ આવો, પછી આપણે આગળ ચાલીએ. એટલે આજે જે કર્મ બાંધશું ઈ તો આપણા કને સમય નથી, શ્વાસ નથી, એટલે આવતા જન્મમાં જ કુદરત એનું ફળ દેશે. કે આજે કેમ ભોગવવામાં નથી આવતું? એટલે હું એમ કઉ છું કે આ કુદરતનો નિયમ એવો છે કે આપણે કર્મ ભાવ એક ભાવમાં થાય છે અને રિઝલ્ટ બીજા ભાવમાં મળે છે. હા, તો કુદરતનો કાનૂન છે જ તો. હા. હેલો સ્વામીજી, કોટી કોટી પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે સ્વામીના ચરણમાં વંદન હો ગણિત. આપના ચરણોમાં કોટી કોટી વંદન હો.
સ્વામીજી, વર્ષ દિવસથી જ આપનો સત્સંગ સાંભળું છું, પણ જેમ જેમ સાંભળું છું તેમ તેમ માન્યતાઓ, ભ્રાંતિઓ, ખોટી જે બધી અત્યાર સુધીની માન્યતાઓ હતી એ છૂટી જાય છે અને સાયન્સનો એટલો ઉઘાડ થાય છે કે કેટલું શોર્ટ એન્ડ સ્વીટ સ્વામીજી સમજાવે છે અને કેટલું સરળતાથી આપણે મુક્ત રહી શકીએ. દરેક સત્સંગમાં એવી એવી ચાવીઓ મળે છે કે જૂના પર જે રોંગ બિલીફથી ઘણીવાર મૂંઝવણમાં રહેતા હતા, ટેન્શનમાં રહેતા હતા, તો હવે ટેન્શન મુક્ત રહેવાય છે. દાખલા તરીકે આજનો ઉદાહરણ આપું તો હમણાં તાજેતરમાં જ એક મહાત્માએ સવાલ પૂછ્યો ઓપિનિયન અને અભિપ્રાય માટે. તો અત્યાર સુધી એટલું બધી મૂંઝવણ થતી હતી, પણ હવે એટલું ક્લિયર શોર્ટમાં થયું છે તો એ મારી સમજ બરાબર છે એ જાણવા માંગુ છું આપની પાસે. ઓપિનિયન ને અભિપ્રાય આપીએ એને બદલે આપણે ખાલી ઓબ્ઝર્વર જ રહીએ અને કુદરતી રચના જ જોઈએ તો પછી કઈ કર્મ બંધાતું જ નથી. અને ક્યાંય પણ કરતા ભાવ ના રાખીએ. દાખલા તરીકે આરતી કરીએ છીએ, મંદિરે જઈએ છીએ, કોઈને દાન આપીએ છીએ, તો એ બધી ક્રિયા કુદરત કરાવે છે, કુદરતી રચના છે અને ગયા ભાવનું જે ઉદય કર્મ છે એ પ્રમાણે થાય છે અને કરતા ભાવ નથી રાખતા તો એટલી મુક્તતા રહી છે. અને દાખલા તરીકે હમણાં યુદ્ધનું બધું આવે છે તો આપણે સમાચાર જોવાઈ જાય છે, હજુ ફાઇલ પૂરી નથી થઈ, જોવા ના જોઈએ. પહેલા એવું થતું હતું કે કેમ જોવાય છે, જોવું ના જોઈએ, અફસોસ થતો તો કઈ મૂંઝવણ થતી હતી. પણ હવે એમ થાય છે કે ભાઈ ઉદય કર્મમાં લઈને આવ્યા છે કે સમાચાર જોવા તો જોવાય છે, પણ એ બધું કુદરતી જે દેખાય છે સમાચારમાં એ કુદરતી રચના છે. હું માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા છું અને જે કઈ પણ લડે છે, જે કોઈ અંદર અંદર એકબીજાને સાથે દ્વેષ કરીને યુદ્ધો કરે છે તો એ બધા એ લોકોના ભરેલા માલ નીકળે છે, વ્યવસ્થિત કરાવે છે અને કુદરતી રચના તરીકે જોઈએ તો આપણને પછી ટેન્શન નથી રહેતું. એટલે આપની આ ચાવી મને બહુ સરસ મળી કે તમે કોઈ પણ ઓપિનિયન, અભિપ્રાય ના આપો અને ઓબ્ઝર્વર જ રહો તો તમે મુક્ત જ છો. પછી બીજી બી એક સરસ ચાવી મળી કે સુખ દુઃખ, સારા ખરાબ સંજોગો એ બધા ગયા ભાવના ઉદય કર્મને આધારે આવે છે અને એ માત્ર માન્યતા જ છે. આપણે પણ એ માન્યતામાં ના જોડાઈએ અને એને પણ આપણે કુદરતી રચના જ જોઈએ તો એટલું બધું નિરાકુરતા રહે છે અને આનંદ આનંદ રહે છે કે આ જ્ઞાન સાયન્સ કેટલું સરળ અને સહજ છે કે જે આપે સમજાવ્યું અમને કે અમારી એટલી પુણ્યાઈ અને તમારી એટલી વિદ્વત્તા કે તમે આટલું સરળતાથી આટલું સાયન્સ અમને સરસ સમજાવી શકો છો. અને અમે જેમ પેલો એક ભાઈએ કીધું ને કે તમે શીરો બનાવીને તૈયાર જ આપો છો, ખાલી અમારે ઓગાળવાનો જ છે ગળામાં એને. તેમ અત્યાર સુધી એમ થતું હતું કે ક્યારે મુક્તિ મળશે, કેટલા જન્મો લાગશે, આ સાયન્સ ક્યારે સમજશું. પણ જે સાયન્સ તમે એટલું સરળ કરીને અમને સમજાવો છો અને ઉદાહરણ બી એટલા પ્રેક્ટિકલ આપો છો કે હવે આનંદ આનંદ થાય છે કે ના, આપણે જો આ સાયન્સ પ્રમાણે ચાલીશું અને આપેલી ચાવીઓ ઉપયોગમાં લઈશું તો ચોક્કસ મુક્તિ થશે જ. એ કોન્ફિડન્સ વધતો જાય છે અને નિરાકુરતા અને આનંદ બી રહે છે. તો મારા અંતરની આપના ચરણોમાં પ્રાર્થના છે કે તમારા આશીર્વાદ આપો કે તમારો સત્સંગ નિરંતર મળતો રહે, આપનું જ્ઞાન આપ જેમ સમજાવવા માંગો છો તેમ સમજાય અને એની ચાવીઓ જે બતાવો છો એને ઉપયોગમાં બી આવતી રહે અને જે મુક્તિનું માર્ગ છે જે સહજ અને સરળ છે તે હવે ગેરંટીથી કહી શકાય કે ના, સ્વામીજીના સાયન્સથી મુક્તિનો માર્ગ ખરેખર સરળ અને સહજ છે. તો આ જન્મમાં જે કામ કરી લેવું છે જ્યોતિને તો એ કામ હું કરી લેવું એવા આશીર્વાદ આપો અને જગતમાં, આખા જગતમાં આપનું આ સાયન્સ ફેલાય એવી અંતરની ભાવના છે અને અમે પણ જલ્દીથી સાયન્ટિસ્ટ થઈ એમાં નિમિત્ત બનીએ એવા આશીર્વાદ અને કૃપા આપણે કરજો. બધા આ કુદરતનું વિજ્ઞાન દુનિયા સમક્ષ ફેલાઈએ જેથી લોકો રિલેટિવ સત્યમાંથી બહાર નીકળે અને સનાતન સત્ય તરફ વળે. આપણો આ ભાવ છે. કારણ કે આપણે બધા કેવા છીએ, આપણે બધા કેવા છીએ કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન મળ્યા પછી રોજ જે જ્ઞાન મળ્યા પછી ચરણદીમાંથી બોલીએ છીએ કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, પણ આપણે માનતા નથી. તકલીફ એ છે ને, એટલે માનતા નથી, એટલે માનતા નતા. આપણે બોલવાનું ખરું પણ માનવાનું નહીં. માનવાનું કેમ કે મેં કર્યું, માનવાનું એમ છે કે મારે કરવાનું, તો પછી અવસ્થામાં તો કુદરતી બોલવાનું મતલબ શું છે? એટલે બોલતા હતા પણ માનતા નતા, કારણ કે સાયન્ટિફિક વિઝન નતું.
બરાબર. કમી શું હતી? શબ્દની કમી નથી, વિઝનની કમી હતી. વિઝનની કમી હતી. થિયોરિટિકલ આપણી પાસે હતું જ્ઞાન. કેવું હતું? થિયોરિટિકલ, બોલવાનું, વાંચવાનું અને સાંભળવાનું, સમજવાનું નતું. હવે સમજાયું કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. કુદરતી તો રચના છે. પછી એમાં હું જવાબદાર કેવી રીતે હોઉં? ખરેખર. અને હું જવાબદાર છું તો કુદરતી રચના કેવી રીતે હોઈ શકે? બેમાં બે જવાબદાર ના હોય. બરાબર. એ સાયન્સે તમને લાઈન ઓફ ડિમાર્કેશન પાડી આપી કે ક્યાં તમે જવાબદાર છો, ક્યાં કુદરત જવાબદાર છે. બે જવાબદાર ના હોય. ક્યાં તો મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે એ ખોટું છે, અને ક્યાં તો મેં કર્યું છે એ ખોટું છે. બે સાચું ના હોય. બરાબર છે. એ વિજ્ઞાને તમને કીધું. એ પહેલા વિજ્ઞાનની દ્રષ્ટિ નથી, શબ્દનું જ્ઞાન હતું, સમજણ બિલકુલ નથી. ખરેખર સાચી વાત છે. આજે આપણે જ્ઞાની પુરુષના જ્ઞાન પછી પણ આપણે બધી ક્રિયાઓ કરીએ છીએ, આજે પણ કરીએ છીએ, પણ આપણને ખબર નથી ક્રિયા માત્ર કુદરતી રચના છે. એ દ્રષ્ટિ નથી આપણી પાસે. હવે ખબર પડી. એ દ્રષ્ટિ આપના વિજ્ઞાનથી ને આપના સત્સંગથી મળી, અને એને કારણે મેં આપને માટે આરતી કરો, કીર્તન ભક્તિ કરો, ચરણ વિધિ વાંચો કે બીજી કોઈ પણ ક્રિયા કરો, એ બધી જ કુદરતી રચના છે. એ વિજ્ઞાન દ્વારા તમને સમજાયું. કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આ વિજ્ઞાન સમજાવ્યું એટલે સમજાવ્યું. પહેલા તો તમને સમજાવ્યું નતું, જ્ઞાન મળ્યું હતું. બરાબર છે. શબ્દ જ્ઞાને મળ્યું હતું, પણ સમજણમાં વિજ્ઞાન નહોતું આવ્યું. ને હજુ કેટલાકને નથી. એટલે માત્ર શબ્દથી જ સમજ હતી, અને આપણા વિજ્ઞાનને સત્સંગથી ખરેખર સાયન્સથી સમજાયું. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું જ્યારે કે અમારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર ના પડ્યું, ત્યારથી સમજી જવું જોઈએ તમારે કે હી ઇઝ અ ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ ઓફ ધ વર્લ્ડ એટ ધેટ ટાઈમ, બટ નોટ એક્સપ્લેન બીકોઝ ઓફ જે લોકો એમને મળ્યા એને સાયન્સમાં રસ જ નહોતો. અમારે શું કરવાનું? સામાજિક અને ધાર્મિક અને પાપ પુણ્યના પ્રશ્નો અને ક્રિયાના પ્રશ્નો તે કોઈ આગળ વધ્યું જ નહીં. પછી વિજ્ઞાન કઈ રીતે નીકળે? આજે આપણે અહીંયા આ વિજ્ઞાનમાં સામાજિક અને ધાર્મિક પ્રશ્નો ઉપર પ્રતિબંધ છે, માટે વિજ્ઞાન નીકળે છે. ખરી વાત છે. નહીં તો હું તમને પૂછું કે સામાજિક પ્રશ્ન પૂછો, ધાર્મિક પ્રશ્ન પૂછો, તો વિજ્ઞાન નીકળે નહીં. હવે ખ્યાલ આવ્યો? હા, બરાબર ખ્યાલ આવ્યો. આ લાઈન ઓફ ડિમાર્કેશન બાંધી એટલા માટે કે અહીંયા કોઈએ સામાજિક અને ધાર્મિક પ્રશ્નો ના પૂછવા, અને તમારે ખરેખર સામાજિક અને ધાર્મિક પ્રશ્નો હોય તો જ્યાં જવાબ આપતા હોય ત્યાં તમે જઈ શકો છો. અહીંયા આગળ માત્ર વિજ્ઞાનના પ્રશ્ન પૂછવાના, કુદરતના કાનૂનનો પ્રશ્ન પૂછવાના, સનાતન સત્યના પ્રશ્ન પૂછવાના, સાંપ્રદાયિક પ્રશ્ન, ધાર્મિક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો અહીંયા પૂછવા નહીં. કારણ કે સામાજિક અને ધાર્મિક બધી જ ક્રિયાઓ આધ્યાત્મ વિજ્ઞાનમાં કુદરતી રચના છે. પછી પૂછવાનો પ્રશ્ન ક્યાં આવ્યો? ખરી વાત છે. એને પુરુષાર્થ માનો તો પૂછવાનું આવે ને. બરાબર છે. એટલે અહીંયા તમને ક્લેરિટી આવી ગઈ, નો કન્ફ્યુઝન. ખરેખર થતો તો કે આપણે ક્યારેક કોઈ વ્યક્તિ ભોગવટામાં હોય સુખ દુઃખના, અને સામાન્ય સીધી વ્યક્તિ એવું બોલે કે ભાઈ ક્યાંક કર્યું કરાવ્યું કે અનુમોદ્યું હોય તો એનું આ પરિણામ હોઈ શકે. તો સમજવું હતું કે કર્યું કરાવ્યું ને અનુમોદ્યું એ ભાવ રૂપે હોય કે ક્રિયા રૂપે હોય? સહેજ પ્રકાશ. જો પેલા કહું તમને, કર્યું કરાવ્યું ને અનુમોદ્યું એ પરિણામ રૂપે છે. કારણ કે અત્યારે દેખાય છે આપણે વિજ્ઞાનમાં કીધું મન વચન કાયા. મનની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકારને પણ જોઈ શકાય, વાણીને પણ જોઈ શકાય, વર્તનને પણ જોઈ શકાય, અને 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા દુનિયાને પણ અનુભવી શકાય. જે વસ્તુ થાય છે એ બધી જ કુદરતી રચના હતી, છે, રહેશે. આપણે ખાલી જોવાની છે. એટલે દુનિયાના લોકો જે ઓપિનિયન આપે છે એ પણ કુદરતી રચના, કારણ કે શબ્દ છે એ પણ જોઈ શકાય છે, અને અવસ્થાને પણ જોઈ શકાય છે, વિચારોને જોઈ શકાય છે, માટે કુદરતી રચના છે. બિલકુલ. ભાવને જોઈ શકાતા નથી, અને ભાવ અજ્ઞાનથી બંધાય છે. મન વચન કાયાની ક્રિયાથી બંધાતા નથી. મન વચન કાયા તો રામકૃષ્ણ મહાવીર ને હતું, અને અવસ્થા પણ હતી આપણી જેમ એમને, પણ એમની પાસે ક્લિયર હતી કે જે કઈ દેખાય છે બધું કુદરતી રચના, અને હું કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. આ એમનું વિઝન ક્લિયર થઈ ગયું હતું, એટલે કર્મ બંધાયા નહીં અને મોક્ષે ગયા. બિલકુલ. હા, આપણે પણ સેમ. આપણે કોણ શું કે છે એ ઓપિનિયનમાં ના પડવું. જે બોલે છે અને જેને બોલે છે એ બે પાત્રો કુદરતી રચના છે.
એ બે પાત્રોની અવસ્થા કુદરતી રચના છે, એ બે પાત્રોના મન કાયા કુદરતી રચના છે, અને હું કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. હવે ખ્યાલ આવી ગયો? થેન્ક યુ. બિલકુલ બિલકુલ. અને Clear? બીજો એક નાનો ક્વેશ્ચન હતો કે આપણે જે કુદરતી રચના દરેક ક્રિયામાં આપણે જોવાની રૂટીનમાં એક પ્રેક્ટિસ રૂપે Yes. કુદરતી રચના જોવાનું, અને આફ્ટર ઓલ આઈ એમ પ્યોર સોલ. તો માનો કે હું બેઠી છું અને કોઈ ફાઇલ આવે છે, ચલો રોટલી કરું, ત્યાર પછી હું બીજા કોઈ બજારમાં કામમાં જઉં, તો એક એક ક્રિયા બદલાય. તો એ ક્રિયામાં ફર્સ્ટ ટાઈમ જ આપણે એ રીતના જોવાનું કે આ મન વચન ને કાયા કુદરતી અવસ્થા છે, આફ્ટર આઈ એમ પ્યોર સોલ. બસ એટલી વખત જ જાગૃત રાખવાની, પછી એ ક્રિયા આપણે નોન સ્ટોપ કરવાની. પછી જ્યારે બીજી ક્રિયા બદલાય ત્યારે ફર્સ્ટ ટાઈમ ડેટા એ એન્ટર કરવાનો કે આ મન વચન કાયા, અથવા તો જે કઈ ક્રિયા થઈ રહી છે, પાણી પીવું છું, પાણીનો ગ્લાસ છે, પાણી છે, આ બધું જ કુદરતી રચના, એનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા. એ ક્રિયા દરમિયાન ફર્સ્ટ ટાઈમ જોવાનું. એવી રીતના કોઈ ક્રિયા બહુ લોંગ ચાલે છે, જેમ કે હું રોટલી બનાવું છું, બરાબર, તો એમાં લોટ કાઢવાથી માંડીને ક્રિયા પૂરી થાય તો એક જ વખત મારે એટલું જોવાનું ને કે આ કુદરતી રચના છે, એના સિવાય એનાથી સર્વથા મુક્ત એવું શુદ્ધ આત્મા. એનું કોઈ લેન્થ આવ્યું કઈ ખરું કે એક જ વખત આવું જોઈએ સ્ટાર્ટિંગમાં? ના, સમજાવો. જો પેલા તમે સમજાવો. પહેલી વસ્તુ એ કે અત્યારે તમે બધા પ્રેક્ટિસમાં છો. બિલકુલ. એ પ્રેક્ટિસમાં છો એટલે જેટલી જાગૃતિ કુદરતી રીતના રૂપે અવસ્થામાં દેખાય એટલું બેટર ફોર યુ. But the principle is when your vision is see as a કુદરતી રચના, you don't require the practice. Example, તમે એકવાર 7 ફેરા ફરી નક્કી કર્યું કે આ મારા હસબન્ડ છે, પછી હસબન્ડ છે એવું વિચારવાની જરૂર નથી. ઇટ્સ અ વિઝન. એટલે તમારી જે આ કુદરતી રીતના જોવાની દ્રષ્ટિ છે એ વિઝનમાં કન્વર્ટ થઈ જશે ત્યાં સુધી પુરુષાર્થ કરવાનો છે. અધરવાઇઝ ઇટ ઇઝ અ ઓટો મોડ. બિલકુલ. ત્યાં સુધી કરવાનું છે. હવે ખ્યાલ આવી ગયો? યસ યસ. કે એક્ઝેક્ટલી છેલ્લા 1 વર્ષથી હું આપણે નથી જોઈ શકતા. ધેટ્સ યોર અવેરનેસમાં, જાગૃતિમાં, એપ્લિકેશનમાં, વિઝનમાં કરેક્ટનેસની જરૂર છે, કરેક્શનની જરૂર છે. ધેટ્સ ઇટ. આધ્યાત્મનો માર્ગ એ લેબરનો માર્ગ નથી. આધ્યાત્મનો માર્ગ એ ચેન્ટિંગનો માર્ગ નથી. આધ્યાત્મનો માર્ગ એ ફુલ્લી અવેરનેસનો માર્ગ છે. ઇટ ઇઝ નોટ અ એક્સરસાઇઝ. એટલે પણ અત્યારે આપણે વી આર અંડર પ્રોસેસ, એટલે પ્રેક્ટિસની જરૂર છે. એટલે જ્યારે પણ આપણને કુદરતી રીતના ના દેખાતું હોય તો જોવા પ્રયત્ન કરી લો. અને તે વિઝનની જ વાત છે, બોલવાની તો જરૂર છે નહીં. બિલકુલ 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 બિલકુલ. કોઈ વ્યક્તિના સંપર્કમાં આવી અને કોમ્યુનિકેશન થાય થોડીક વાર સ્થૂળમાં, તો ત્યારે જાગૃતિ ના રહે, પણ થોડીક જ મિનિટમાં ખ્યાલ આવી જાય કે આના મન વચન કાયા એ કુદરતી રચના, સામેવાળાના અને હેમાના મન વચન કાયા એ કુદરતી રચના. આફ્ટર ઓલ વી બોથ આર પ્યોર સોલ. થોડીક વાર રહીને આવે. અને ક્રિયાઓમાં કેવું થાય છે કે શરૂઆતથી જ આવી જાય કે આ મન વચન કાયા જે કઈ ક્રિયા કરીએ છીએ કુદરતી રચના, હું પ્યોર સોલ. મેઇન વસ્તુ પ્રેક્ટિસની જરૂર છે. અને પ્રેક્ટિસ કરતા રહેજો. પ્રેક્ટિસ પરફેક્ટ થવાશે. ખાલી નોલેજ થી નહીં થવાય, પણ પ્રેક્ટિસ થી. યુ ટ્રાય ટુ એપ્લાય થ્રુ યોર વિઝન ટુ સી ધ કુદરતી રચના મલ્ટિપલ ટાઈમ. ઇટ ઇઝ ગુડ ફોર યુ. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે કોઈ બાકી નથી ને? સચ્ચિદાનંદ. નમસ્કાર. જય સચ્ચિદાનંદ. પ્રભુજી, એક અવસ્થા છે કુદરતી અવસ્થા, એને આપણે કહીએ છીએ કે વિનાશી. ઓકે. અને એક અવસ્થા છે જ્ઞાનની અવસ્થા, જે આપણે કહીએ છીએ કે પરિણામ સ્વરૂપે જ્ઞાનની અવસ્થા રૂપે ઉત્પન્ન થયું છે. ઓકે. હા, તો જે કુદરતી અવસ્થા ઉત્પન્ન થઈ છે એ કુદરતી પાછા પરમાણુ છૂટા પડી અને પોતપોતાના સ્વભાવમાં શુદ્ધ સ્વરૂપે ફરતા હોય છે. હવે આ જ્ઞાનની અવસ્થા છે પ્રભુજી, એ જ્ઞાનની અવસ્થા જે છે પ્રભુ, એ જે જ્ઞાન છે એ ક્યાં પરિણમિત થાય છે પ્રભુજી? કહું, અત્યારે જે પ્રતિષ્ઠિત આત્મા જે લાઈવ છે એ જે જ્ઞાનનો ઉપયોગ કરે છે એને મિશ્ર ચેતન કહેવાય. શું કહેવાય? મિશ્ર ચેતન પ્રભુજી. 3 વસ્તુ છે. આત્માને શુદ્ધ ચેતન કહેવાય, લાઈવ પ્રતિષ્ઠિત આત્માને મિશ્ર ચેતન કહેવાય, અને મન વચન કાયાને મિકેનિકલ ચેતન કહેવાય. જી પ્રભુજી.
ક્લિયર થયું કે ના થયું? થઈ ગયું પ્રભુજી. હા, ભાવ કરવા વાળું લાઈવ છે એટલે મિશ્ર છે, અજ્ઞાન પણ છે અને વિજ્ઞાન પણ છે. જી પ્રભુ. જ્યાં વિજ્ઞાન નો ઉપયોગ નહીં કરો તો અજ્ઞાન તો છે. હા જી પ્રભુજી. એટલે જે એક પરિણામ સ્વરૂપે જ્ઞાન છે, બરોબર છે, અવસ્થા રૂપે ઉત્પન્ન થયું છે, એ વિનાશી છે, તો એ વિનાશ થઈને ક્યાં ગયું સાહેબ? હું એ મારો બિલીફ જ હતી ને, સાહેબ, બિલીફ જ હતી. પણ પ્રભુજી બિલીફ રૂપે જ્ઞાન તો ઉત્પન્ન થયું હતું ને પ્રભુજી? બિલીફ રૂપે જ્ઞાન ઉત્પન્ન થયું છે. એ જ્ઞાન સ્થૂળ રૂપે નથી. સ્થૂળ રૂપે નથી, સાચું તમારું, પણ જ્ઞાન જે જ્ઞાન ઉપયોગમાં આવ્યું છે પ્રભુજી, અને જે જ્ઞાન વ્યય થાય છે, તો બિલીફ રૂપે તો બિલીફ રૂપે, પણ એ જ્ઞાન કોઈ બીજી વસ્તુમાં તો સમાતું નથી ને પ્રભુજી. એટલે બિલીફ રૂપે પણ જ્ઞાન પાછું એનું પરિણમિત થાય છે ને પ્રભુજી, એમ હું કઉ છું પ્રભુજી. એટલે શું પરિણમિત થાય છે? એક્ઝામ્પલ આપો એટલે તમને તમારો પ્રશ્ન. તમે કીધું પરિણમિત થાય છે, હવે પરિણમિત શું થાય છે એનું એક્ઝામ્પલ આપજો. હા, એક્ઝામ્પલ તરીકે કે જે પૂર્વ ભાવમાં જે બિલીફ રૂપે મેં પુરુષાર્થ કર્યો હતો, એ બિલીફ રૂપે જે આજે અવસ્થા રૂપે જ્ઞાન જે વેદનમાં આવ્યું પ્રભુજી, એ જ્ઞાન જે વેદનમાં આવ્યા પછી એ જ્ઞાન ક્યાં પરિવર્તન થાય છે એમ કહું છું પ્રભુજી? જ્ઞાન કઈ જતું તો નથી? કશું નહીં, એ જ્ઞાન જ હતું બિલીફ. અવસ્થા પણ ટેમ્પરરી, જ્ઞાન પણ ટેમ્પરરી, અને તત્વ પરમેનન્ટ. પરમેનન્ટ રે અવસ્થા વિસર્જન થઈ જાય. જી પ્રભુ, બરોબર છે. અવસ્થા વિસર્જન થઈ જાય, તત્વ વિસર્જન ના થાય. જી પ્રભુ. તો આમાં જે પુરુષાર્થ જ્ઞાન જે વ્યય થયો છે પ્રભુજી, એ જ્ઞાન ને પરિણતિમાં આપણે જે ડેવલપમેન્ટ કહીએ છીએ એમાં આપણે કહી શકાય એમાં પ્રભુજી? ના, જ્ઞાન પરિવર્તન થઈ અને દશા રૂપે પરિપક્વ થયું છે પ્રભુજી. સમજાવ. જી પ્રભુ. જ્ઞાન પણ તમારી પાસે રિલેટિવ સત્યનું હાલ સત્તામાં પડેલું છે. એ બધું જ્ઞાન તમારે ઇરેઝ કરવું પડશે વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ, કારણ કે એ જ્ઞાનને આત્મા સાથે કોઈ સંબંધ નથી. નંબર 1. નંબર 2, આત્માને તમારા રિલેટિવ વ્યૂ પોઈન્ટ વાળા કોઈ જ્ઞાનની જરૂર નથી. અને નંબર 3, રિલેટિવ સત્યનું જ્ઞાન એ કર્મ બાંધવા અને કર્મ ભોગવવા માટે છે, આત્માની અનુભૂતિ માટે નથી. જી પ્રભુજી, આપણે સાદી ભાષામાં કહીએ કે દશા તારી બેઠી છે, એટલે એ એની દશા માની બેઠા છે. એ રીતે એનું જ્ઞાનનું જે ચારિત્ર આપણે કહીએ છીએ, જ્ઞાન દર્શનનું જે ચારિત્ર જે દશા છે, એ બધું આ દશાઓ જ છૂટે છે ને પ્રભુજી. એટલે એનું એ પરિણામ સ્વરૂપે એના સ્વરૂપમાં એ દશા સ્વરૂપે એ જ્ઞાનની અવસ્થા બનીને છે. હું એમ મારી એવી સમજણ હતી એટલે કઉ છું પ્રભુજી. પણ તમે દશાની જે વાત કરો છો અને કરો છો, એ બંને વસ્તુ જુદી થઈ ગઈ. ઉદય હંમેશા કુદરતને આધીન હોય. ઉદયમાં પ્રાપ્ત થયેલું શરીર, સંજોગો અને શક્તિ કુદરતના હોય, અને તમારી લાઈવ અહંકાર છે એ કુદરતનું નથી. એમાં રહેલું જ્ઞાન કુદરતનું નથી, માટે તમે જવાબદાર છો. જી પ્રભુ. કારણ કે એમાં ઉપયોગમાં પુરુષાર્થ હાજર હોય ને પ્રભુજી, એટલે પુરુષાર્થ થી જે જ્ઞાન એમાં પરિણમિત થાય એના આધારે દશા બને છે ને પ્રભુજી. હા, એટલે જુઓ, સમજાવું તમને. એક ધ્યાન રાખવાનું કે હંમેશા લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં અજ્ઞાન ઉપયોગ છે, તો નવું કર્મ બંધાશે, જેનું ફળ કુદરત નેક્સ્ટ બર્થમાં આપશે. એ જ પ્રતિષ્ઠિત લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં વિજ્ઞાનનો ઉપયોગ છે અવસ્થામાં, તો નવું કર્મ નહીં બંધાય, કારણ કે કુદરતી રચના છે, અને તમે કુદરતી રચના જોયું તો કર્મ કેવી રીતે બંધાય? જી પ્રભુ. ખ્યાલ આવી ગયો? પણ એને અજ્ઞાન નાશ કર્યું કહેવાય, અજ્ઞાન પ્રાપ્ત નથી કર્યું. વિજ્ઞાન તો સનાતન છે. જી પ્રભુ. અને વિજ્ઞાન તો બદલાતું નથી. અજ્ઞાનમાં તો વેરાયટીઝ છે, વિકલ્પો છે. વિજ્ઞાન વિકલ્પી છે. વિકલ્પી હોય એમાં ઘણા બધા ઓપ્શન હોય, નિર્વિકલ્પ ના હોય. જી પ્રભુ. એટલે નિર્વિકલ્પી જ્ઞાનથી વિકલ્પી જ્ઞાનને ઇરેઝ કરવું, એનું નામ આધ્યાત્મ વિજ્ઞાનનો પુરુષાર્થ.
જી પ્રભુ. અને એ વિકલ્પી જ્ઞાન 0 થઈ ગયું, એનું નામ કેવળ દર્શન. જી પ્રભુ. જી પ્રભુ. એટલે બોલો. પ્રભુજી આપણે અહીંયા કહીએ છીએ કે એક ઉપયોગ માં પુરુષાર્થ આપણે કરીએ છીએ, બરોબર છે, અને ભ્રાંતિથી આપણે ઉપયોગ કરીએ છીએ પ્રભુજી, તો એ ભ્રાંતિ તોડવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પણ વાસ્તવિકતા તો એવું છે ને કે જે જ્ઞાનનો સ્વભાવ જ છે કે એમાં જે પણ પ્રતિબિંબ પડે છે એમાં એનું વેદન થવાનું જ છે. એ આ ઉપયોગ જે જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે એનું જે વેદન થાય છે એ વેદન તો તમે આપણે કુદરતી રચના કીધી છે અને એ ફરજિયાત ભાગ છે પછી અવસ્થા પ્રમાણે. તો એ વેદન થાય છે, બરોબર છે સ્વામીજી. અને જો વેદન થાય એમાં આપણું હોવાપણું, હાજરીપણું અને ઓબ્ઝર્વરપણું હોય તો એમાં કોઈ પુરુષાર્થ રહ્યો જ નથી ને પ્રભુજી, કોઈ ઉપયોગ કરવાનો રહ્યો જ નથી ને પ્રભુજી. પણ એ જે હાજર થયું એને કુદરતી રચના જોવાનો તો પુરુષાર્થ રહ્યો ને. જોવાનું ક્યાં રહ્યું છે સાહેબ? જ્ઞાનમાં તો પ્રતિબિંબ પડે જ છે, તો એને જોવાનું ક્યાં છે? એમાં તો જ્ઞાનમાં તો એનો સ્વભાવ જ છે કે એમાં બધું જણાવવાનું જ છે પ્રભુજી. એવું છે કે અજ્ઞાનીને, એક મિનિટ, અજ્ઞાનીને અવસ્થા દેખાય કે ના દેખાય? હા કે ના? અજ્ઞાની ને અવસ્થા દેખાય. સિમ્પલ પ્રશ્ન પૂછું, તોડ મરોડ ના કરો. અજ્ઞાનીને મન વચન કાયાની અવસ્થા દેખાય કે નહીં? હા કે ના? હા દેખાય છે. જ્ઞાનીને મન વચન કાયાની અવસ્થા દેખાય કે નહીં? હા કે ના? દેખાય છે પ્રભુજી. તો બેમાં ફેર શું છે? ફેરમાં અજ્ઞાની એમ માને છે કે આ જ્ઞાનમાં જે વેદન થાય છે એ મને થયું છે, અને જ્ઞાની એમ માને છે કે આ જ્ઞાન ઉદય પ્રમાણે વર્ત્યું છે, વેદન કર્યું છે, અને હું ઓબ્ઝર્વર છું. એટલો આ તફાવત જ્ઞાન દ્રષ્ટિમાં પડે છે પ્રભુજી. એટલે ઓબ્ઝર્વર તરીકે લાગી ગયું ને કુદરતી રચના? હા, એટલે ઓબ્ઝર્વર પોતે રહ્યા છે. ઓબ્ઝર્વર શબ્દ આવી ગયું ને, સ્વભાવ શબ્દ ના આવ્યો. ઓબ્ઝર્વર તરીકે શબ્દ જ્યાં સુધી અજ્ઞાન હશે ત્યાં સુધી પુરુષાર્થ શબ્દ તમારે એક્સેપ્ટ કરવો જ પડશે. અજ્ઞાન 1% છે ત્યાં સુધી પણ. જી પ્રભુ. એટલે પુરુષાર્થ સ્વભાવ શબ્દ ત્યારે, એક મિનિટ, સ્વભાવ શબ્દ ત્યારે લાગશે અજ્ઞાન 0 થઈ જાય. હા, એટલે પુરુષાર્થ એટલે આપણે આ સમજણમાં આપણે ક્લિયર આપણું થઈ જાય પ્રભુજી, અને એક સમય માટે પણ આપણે આ ખ્યાલમાં આવી જાય કે વાસ્તવમાં તો હું ઓબ્ઝર્વર છું, પણ મને એ જ ખ્યાલ નતો પડતો કે જે થઈ રહ્યું છે એને હું મારું માનીને હું પુરુષાર્થ કરી રહ્યો હતો. આ તો જ્ઞાનનો જ સ્વભાવ છે કે એમાં બધું જ્ઞાન વેદન થવાનું જ છે, તો જ આપણે ઓબ્ઝર્વર રહી શકીએ ને પ્રભુજી. ઓબ્ઝર્વર છે એટલે. એક મિનિટ, જ્ઞાનનો સ્વભાવ શું છે? એ તો પરમેનન્ટ જ્ઞાન છે. અજ્ઞાની પાસે પણ એ જ્ઞાન છે. એટલે બંનેને વેદન તો થવાનું જ, જે અવસ્થામાં. ડિફરન્સ શું રહ્યો પછી? હવે આપણે સ્વભાવથી ઓબ્ઝર્વર છે, એને સંપૂર્ણ ખ્યાલમાં છે, તો ઓબ્ઝર્વર કોણ છે? આત્મા છે કે પ્રતિષ્ઠિત આત્મા છે? એ તો પ્રભુ આત્મા જ હોય ને પ્રભુજી. આત્મા ઓબ્ઝર્વર હોય, એને શું જરૂર પડે ઓબ્ઝર્વર ની? એને જ ખ્યાલ નથી ને પ્રભુજી, એટલે તો માની બેસો છે ને. એટલે આત્માને ખ્યાલ પણ નથી ને આત્મા અનંત જ્ઞાન વાળો પણ છે. અનંત જ્ઞાન વાળો છે, પણ પોતાની શક્તિ પોતાને જ ખ્યાલ નથી ને પ્રભુજી, કે નહીં? પોતાની સ્વરૂપની પોતાને જ ખ્યાલ નથી ને, એટલે જ ભ્રાંતિ થાય છે. એટલા માટે તો આ શાસ્ત્ર જ્ઞાન અને અનુભવ જ્ઞાનમાં ડિફરન્સ ઉભો થઈ ગયો. પ્રભુજી તો હજી એક મને ક્લિયરિટી આપજો પ્રભુજી. આત્મા કરે છે, એક મિનિટ, શાસ્ત્ર જ્ઞાન ની અંદર એવું કહેવાય છે કે આત્મા કરે છે, મારો આત્મા પાપી છે, મારો આત્મા કર્મ બાંધે છે, મારો આત્મા કર્મ ભોગવે છે. આ બધી વાતો શાસ્ત્રોમાં લખેલી છે. આ રિલેટિવ સત્ય છે, આપણે ક્યાં ના પાડીએ છીએ, પણ સનાતન સત્ય નથી એ આપણે કહીએ છીએ. એ પ્રભુજી મારે સમજવું છે, બરોબર છે. એટલા માટે હું થોડુંક ડિટેલિંગમાં જાઉં છું, કારણ કે આપણે એમ કહીએ છીએ કે છેલ્લા વર્ષમાં આત્માનો અનુભવ કરે છે, તો પ્રતિષ્ઠિત આત્માનો કોઈ રહ્યો નથી. કોઈ આત્માનો અનુભવ કરી શકે એવો કોઈ બીજું તત્વ છે પણ નહીં, તો કોણ આત્માનો અનુભવ કરી શકે પ્રભુજી? હા, એ આત્માનો અનુભવ કરવાનો મતલબ થયો પોતે પોતાના સ્વભાવમાં હતો, એ જ સ્વભાવ ખુલ્લો થયો, કારણ કે વિભાવ રહ્યો નહીં. એટલે તો આત્મા જ કયો ને? આત્મા જ ને, બીજું કોણ? અહીંયા પણ એવું ઓબ્ઝર્વર પણ આવે, આત્મા જ કયો ને પ્રભુજી. વળી પાછું કીધું,
ઓબ્ઝર્વર આત્માને થવાની જરૂર કેમ પડે? આત્મામાં ઓબ્ઝર્વર હોય તો એ તો અવસ્થા કહેવાય. આત્મામાં તો બધા ગુણો કાયમના છે, ઓબ્ઝર્વર તો ટેમ્પરરી છે. ઓબ્ઝર્વર એટલે પોતાનું હાજરીપણું એવું થાય કે બીજું કઈ થાય ના, પ્રભુજી? ઓબ્ઝર્વર તો એટલે મને ઇંગ્લિશ નથી આવડતું પ્રભુજી. એક મિનિટ વ્યાખ્યા આપું છું. ઓબ્ઝર્વર એટલે મન વચન કાયા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને કુદરતી રચના જોવું, એનું નામ ઓબ્ઝર્વર વિધાઉટ ઓપિનિયન. હા, એટલે જોવા વાળાનું છું છે. મને ઓબ્ઝર્વર નું મિનિંગ ઇંગ્લિશ નથી આવડતું પ્રભુજી. પૂછવું જોઈએ એટલે આટલું ચક્કર ચલાવ્યું. માફી માંગુ છું પ્રભુજી. એટલે તો આપણે હોવાપણું હાજરીપણું જયારે ઉપયોગમાં આપણે ખ્યાલમાં આવે એ જ આપણો ઉપયોગ છે. હોવાપણું હાજરીપણું હોય તો જરૂર એ તમારે એવું કેવું જોઈતું હતું કે જી આ પ્રભુ. પુરુષાર્થ કો, અજ્ઞાન પુરુષાર્થ કો, વિજ્ઞાન પુરુષાર્થ કો એ આત્માની હાજરીમાં થાય છે ને, ઇટ ઇઝ કરેક્ટ. હાજરી વગર અજ્ઞાન વિજ્ઞાન કશું ના હોય. ખ્યાલ ના આવ્યો? હોય ને. હાજરી હા, કરી પ્રભુ. પણ એ કરનારો નહીં. નહીં, કરનારો છે જ નહીં, છતાં પણ એ જ્ઞાનથી માની બેસે છે. કરનારો એટલે છે ના જ માને. નહીં. હંમેશા જી જો પ્રભુ. આપણે એટલે કઈ સંપૂર્ણ એની માન્યતા ઉડી ગઈ એટલે સ્વભાવમાં આવી ગયો ને પ્રભુજી. એક મિનિટ આપણે માન્યતાને જ તો આપણે રોંગ બિલીફ કહીએ છીએ. હા પ્રભુજી, બરોબર છે. તો રોંગ બિલીફ આત્મામાં હોય? રોંગ બિલીફ આત્મામાં મૂળ સ્વરૂપે નથી, પણ પોતાનું સ્વરૂપ નથી જાણતો એટલે પણ પોતે કોણ નથી જાણતો? એ જીવ આત્મા ને કહી શકીએ ને, આત્માને જ કહી એટલે શકીએ ને પ્રતિષ્ઠાત્મા પ્રભુજી. આવ્યું પાછું, જવાબ તો પાછો એ જ આવ્યો પાછો. એટલે પોતે વિભાવમાં પ્રતિષ્ઠિત બની ગયો પ્રભુજી એમ. શું થાય? સ્વભાવ હોય તો આત્મા છે, વિભાવમાં હા. પ્રતિષ્ઠાત્મા. એનાથી પ્રકૃતિ, એનાથી કર્મ બન્યા, એનાથી કર્મ ફળ મળ્યું. હા, એટલે પોતે માન્યતામાં તન્મય થયા કર્યો એટલે પોતે વિભાવિક સ્વરૂપ ધારણ કર્યા કરે પ્રભુજી. માન્યતા હું એમ કહેવા માંગુ છું. નેટિવ સત્ય કો, ઇન્દ્રિય જ્ઞાન કો, એને ઇન્ટરેસ્ટમાં એને એમાં ઇન્ટરેસ્ટ પડ્યો લાઈવ વાળા ભાગને, એટલે નવું બીજ પડ્યું, એટલે કર્મ બંધાયું અને એટલે થયું. હવે એનો ઓબ્ઝર્વર થઈ ગયો લાઈવ પ્રતિષ્ઠિત આત્મા વિધાઉટ ઓપિનિયન, વિથ ઓફ કુદરતી રચના. તો પછી નવું ના બંધાય, નવું કર્મ જન્મ મરણ ના થાય તો મોક્ષ થાય. આવો સીધો સાદો સિદ્ધાંત છે. જી પ્રભુજી, સમજાણું. અને બીજું પ્રભુજી, સમય તો થઈ ગયો છે, છતાં પણ થોડોક ટૂંકમાં પતાવી દો કે એક સમય માટે પણ કાલે પૂછજો ને, પછી 2 જણના હાથ છે ને એટલા માટે પ્લીઝ. કાલે છીએ પછી આપણે. હા.